નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં રાજ્યનું 82.56% સાથે જામનગર જિલ્લાનું 82.31% જાહેર થતું પરિણામ। ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા ક્રિષ્ના સાયન્સ સ્કૂલના 24 વિદ્યાર્થીઓ। એસએસસી બોર્ડના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 11 વિદ્યાર્થીઓ। સામાન્ય દિવસોમાં જીટીપીએલ જામનગર ન્યૂઝ સોમથી શનિ દરમિયાન પ્રસારિત કરવામાં આવે છે, પરંતુ આજે ધોરણ 10નું પરિણામ ઓનલાઈનના માધ્યમથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જામનગરની નામાંકિત સ્કૂલના વિદ્યાર્થીઓએ સારો એવો નંબર મેળવ્યો છે। આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આવતીકાલે રવિવાર હોવા છતાં જીટીપીએલ જામનગર ન્યૂઝ પોતાના રેગ્યુલર સમય પ્રસારિત થશે, જેની નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજમેન્ટ દ્વારા દર્શક વર્ગને અપીલ કરી છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધોરણ 10નું ગુજરાતનું પરિણામ જાહેર થઈ ગયું છે। રાજ્યનું સરેરાશ પરિણામ 82.56% છે। ગેરરીતિના 400 કેસ થયા છે। સૌથી વધુ પરિણામ અમદાવાદના દલોદ કેન્દ્રનું 100% અને ભાવનગરના તલગાજડા કેન્દ્રનું 100% આવ્યું છે। સૌથી ઓછું પરિણામ 41.13% ભાવનગર જિલ્લાના તળ કેન્દ્રનું છે। જિલ્લામાં સૌથી વધારે 87.22% પરિણામ ગાંધીનગર જિલ્લાનું અને સૌથી ઓછા પરિણામવાળો જિલ્લો પોરબંદર 74.57% છે। રાજ્યમાં 23,247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। છોકરાઓનું પરિણામ 79.12% છે, જ્યારે કન્યાઓનું પરિણામ 86.69% છે। સમગ્ર રાજ્યની સાથે આજે શનિવારે જામનગર અને દ્વારકા જિલ્લાનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે। જામનગર જિલ્લાનું પરિણામ 82.31% અને દ્વારકા જિલ્લાનું પરિણામ 79.90% આવ્યું છે। જામનગર જિલ્લામાં 640 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। દ્વારકા જિલ્લામાં 137 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। જામનગર જિલ્લામાં ધ્રોલનું પરિણામ સૌથી વધુ 90.96% છે। બીજા ક્રમે જોડિયાનું પરિણામ 85.31% છે। જામનગર દિગ્વિજય પ્લોટ કેન્દ્રનું પરિણામ 85.04% છે। જામનગર શહેરનું પરિણામ 80.50% છે। જાંબુડાનું 79.50%, કાલાવડનું 78.16%, જામજોધપુરનું 76.58% અને લાલપુરનું 75.99% જાહેર થયું છે। જામનગર જિલ્લામાં સૌથી ઓછું 72.88% પરિણામ સિક્કા કેન્દ્રનું છે। ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ધોરણ 12 સાયન્સના પરિણામમાં 96% જેવું ઊંચું પરિણામ પ્રાપ્ત કર્યું છે, જેમાં 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ વિદ્યાર્થીઓને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મરે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી છે। સાયન્સ વિભાગના એચઓડી વિશાલ દવેએ જણાવ્યું હતું કે અમુક વિદ્યાર્થીઓએ મેથ્સમાં 100માંથી 100 ગુણ મેળવી ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જેનું અમોને પણ ગર્વ છે। આ ઉચ્ચ પરિણામ મેળવવાના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ક્રિષ્ના સાયન્સ સ્કૂલની મુલાકાત લીધી હતી। આ મુલાકાતમાં જાણવા મળ્યું કે ધોરણ 12 સાયન્સના પરિણામમાં વિદ્યાર્થીની સોનેરા ચાકીએ 99.78 PR મેળવી બી ગ્રુપમાં A1 ગ્રેડ મેળવ્યો છે। આ વિદ્યાર્થીનીને ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સપનું છે। આ વિદ્યાર્થીનીએ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કોમ્પિટિટિવ નીટની પરીક્ષા આપી દીધી છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નીટના પરિણામમાં 720માંથી 650થી વધુ ગુણ પ્રાપ્ત કરીશ। આ વિદ્યાર્થીની ક્રિષ્ના સ્કૂલમાં 100% સ્કોલરશિપ મેળવી અભ્યાસ કરતી હતી। આ વિદ્યાર્થીનીના પિતા રિક્ષા ચાલક છે। આમ છતાં પણ આ વિદ્યાર્થીનીએ કોઈપણ જાતની હિંમત હાર્યા વગર ધોરણ 10માં ઊંચા માર્ક મેળવી 11-12 સાયન્સમાં 100% સ્કોલરશિપ મેળવી ધોરણ 12માં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ ઉપરાંત કાચા કૃપાએ 99.64 PR મેળવી બી ગ્રુપમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ દીપક વાલાણીએ 99.28 PR મેળવી A ગ્રુપમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ માહી વિઠલાણીએ 99.23 PR મેળવી સ્કૂલનું નામ રોશન કર્યું છે। સારી સ્કૂલ એટલે ક્રિષ્ના સ્કૂલના આ સૂત્રને આ તમામ વિદ્યાર્થીઓએ સાર્થક કર્યું છે।
આ સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. આ સ્કૂલની વિશેષતા એ છે કે ધોરણ 11-12 સાયન્સમાં ગુજરાત બોર્ડની સાથે JEE અને નીટનું અહીં પાવરફુલ શિક્ષણ આપવામાં આવે છે, જેને કારણે દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવે છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓનો GTPL જામનગર ન્યૂઝ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ છે, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો કૃષ્ણા સ્કૂલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એક અહીંયા દિવાળી જેવો માહોલ છે અને ખાસ કરીને ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આજે જાહેર થયું છે અને ખાસ કરીને કોમર્સનું પણ જાહેર થયું છે અને એની અંદર આજે લગભગ કૃષ્ણાના 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. એમાંની એક વિદ્યાર્થી આપણી સાથે જોડાયેલ છે, સોનેરા ચાકી, કે જે એના ફાધરનું નામ યકુબભાઈ છે અને ખાસ કરીને વાત કરીએ તો B ગ્રુપ રાખ્યું છે. B ગ્રુપની અંદર સફળ થઈ છે અને યકુબભાઈ એમના જે પિતાશ્રી છે એ રિક્ષા ચલાવે છે, છતાં પણ દીકરીનું વિઝન હોય એટલે આવતા દિવસોમાં એ ડૉક્ટર તરીકે આપણને જોવા મળશે. આપણી સાથે સોનેરા ચાકી જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે દીકરા, જે પ્રમાણે તે આજે સફળતા મેળવી છે, A1 ગ્રેડ મેળવ્યો છે, ખાસ કરીને B ગ્રુપ, શું કહેશ? આમાં સૌથી મહત્ત્વપૂર્ણ રોલ તો મારા શિક્ષકોનો, આ સ્કૂલનો અને તેના મેનેજમેન્ટનો અને મારા મમ્મી પપ્પા, મારા પેરેન્ટ્સનો છે. એમની જ આ બધી મહેનતથી હું સફળ થઈ છું. આ સ્કૂલે જેટલો મને સપોર્ટ કર્યો, એના ફેકલ્ટીઝ જેમને બધા જ ડાઉટ સોલ્વ કરાવ્યા મને, જેમને બધા જ કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા, ટોટલી રીતે રીડિંગ માટે પણ સ્કૂલમાં જ રહેવાનું હતું. ટોટલી રીડિંગ માટે પણ અમને ગાઈડ કર્યા, કઈ રીતે ક્યાંથી સ્ટાર્ટ ચાલુ કરી શકીએ છીએ. જ્યારે અમે કન્ફ્યુઝ થયા ત્યારે દર વખતે અમને મોટિવેટ પણ કર્યા અને અમને બધી વસ્તુ સરળ શબ્દોમાં સમજાવી કે સાયન્સ તો બધા કરતાં જેટલે હાર્ડ કઈ છે એના કરતાં વધારે સહેલું લાગ્યું અને એટલે જ આમાં ત્યાં સુધી પહોંચી. ખાસ કરીને આપણે B ગ્રુપ રાખ્યો એટલે નીટની પણ તૈયારી કરવી પડતી હોય, તો એ વ્યવસ્થા એ હતી? હા, નીટની વ્યવસ્થા પણ ત્યાં હતી. અહીંયા નીટ માટેના જે બધા બુક્સ છે, ત્યાં એના બધાના અલગ કન્સેપ્ટને બધું સરળ શબ્દોમાં સરળ રીતે સ્કૂલમાં સમજાવવામાં આવ્યું છે. એના માટે અલગથી ટેસ્ટ લેવાતી, એ બધી જ ટેસ્ટના સ્કોર ઉપરથી એના બધા MCQs, એના બધા ક્વેશ્ચન, એ ઘણી મદદ કરી છે. ખાસ કરીને સામાન્ય રીતે શિક્ષકો જે છે એ બદલતા હોય છે, તો એવું બધું અહીં જોવા મળ્યું હતું? તો બધા જ શિક્ષકો એ જ હતા, જે બધા ફેકલ્ટીઝ હતા એમણે એ જ રીતે કરાવ્યું. અને ખાસ કરીને વિષયવાર રિઝલ્ટની વાત કરીએ તો શું શું આવ્યું છે? વિષયવાર બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં 196 છે અને ફિઝિક્સમાં 90 છે. અહીંનો જે આખા દિવસનો જે રોલ હતો, કઈ ટાઈપનો અહીં ભણવામાં આવતું, કેટલા વાગ્યા સુધી અહીંયા ભણવામાં આવતું હતું? ત્યાં 11 ને 12 બંનેમાં પહેલાં તો સવારે 8 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધીનું હતું. બધું જ ત્યાં ભણવામાં આવતું આખો દિવસ. પછી રીડિંગનો ટાઈમ વચ્ચે શેડ્યુલ ફિક્સ કર્યો કે જેથી સ્કૂલમાં રીડિંગ થઈ શકે અમારું. ઘરે રીડિંગ નહોતું થતું, એવી રીતે ઘણીવાર હોય તો કે આટલું બધું રીડિંગમાં ટાઈમ નહોતો મળતો, એટલે 12થમાં સ્કૂલમાં જ રીડિંગ ચાલુ કરાવી નાખ્યું હતું. પછી એ રીતે. અને ખાસ કરીને ઘરે ગયા પછી પાછો અભ્યાસ? હા, ઘરે ગયા પછી થોડીક વારના ફ્રેશમેન્ટ પછી છે ને ઘરે અભ્યાસ ચાલુ કરી નાખવાનો. ખાસ કરીને ત્યાં નીટની પણ એક્ઝામ આપી દીધી છે, શું એમાં કેટલાક માર્ક આવે એવું લાગે છે? એમ 650 સમથિંગ લાગે છે. એટલે તને લાગે છે કે સરકારી મેડિકલ કોલેજની અંદર પ્રવેશ મળી જશે? હું કહી ના શકું, મને મારા ઉપર ને મહેનત ઉપર ભરોસો છે. આ જ રીતે જે દીકરી છે, આ B ગ્રુપ છે, આવતા દિવસોમાં ડૉક્ટર બનવાના ચાન્સ એના વધી ગયા છે અને ખાસ કરીને નીટની પણ એક્ઝામ આપી દીધી છે. તો એમના મમ્મી જોડાયેલા છે આપણી સાથે. આપણે એમને પૂછશું કે તમારી દીકરી હવે આવતા દિવસોમાં અત્યારે હોનાર દેખાય છે અને ડૉક્ટર તરીકે પણ આપણને જોવા મળશે. હા સર, મહેનત કરી છે ને પછી બધાની દુઆ એ સાથ છે. એટલે કઈ ટાઈપની એ મહેનત કરતી હતી? મહેનત તો એનો ફૂલ પરફોર્મન્સ આપી દીધો તો એ ને બહુ મહેનત કરતી હતી. અને ખાસ કરીને દીકરા, તમારો જે પરિવાર છે એ શું, કઈ રીતે તમારા મમ્મી હોય, પપ્પા હોય, વર્કઆઉટ શું કરે છે? પપ્પા રિક્ષા ચાલક છે, મમ્મી હાઉસવાઈફ છે. ક્યારેક સિલાઈનું કામ કરીને મને બધી બુક્સમાં ને બધેમાં હેલ્પ કરી છે અને સવારથી સાંજે મારા માસે હેરાન થઈને અમને આ સુધી પહોંચાડ્યા. અને ખાસ કરીને આ જે કંઈ તારે થોડુંક અત્યારે સાયન્સ કરવું હોય થોડુંક અઘરું હોય છે પૈસાની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, તો તમે તારે કે તમારા પપ્પા રિક્ષા ચલાવે છે, તો કઈ રીતે આ પૈસાનું એડજસ્ટ થઈ ગયું? એ એમની મહેનતથી, અને જ્યાર સુધી જો આપણે 10થમાં ને બધે A1 ગ્રેડને મહેનત હોય તો એટલું જરૂરી નથી કે આપણે આર્થિક રીતે નબળા હોય તો ના કરી શકીએ. બધી વસ્તુમાં
ફ્રીમાં થઈ છે કારણ કે તારી પાસે A1 ગ્રેડ 10માં હતો. હા 10થમાં A1 ગ્રેડ હતું એટલે 11 12 સાયન્સ ત્યાં ફ્રીમાં હતું. સાથે એટલું જ નહીં કે સ્કૂલમાં ફ્રીમાં ભણાવવામાં આવતું એવું જ નહીં, એની સાથે બુક્સ ને બધું અવેલેબલ કરવામાં આવ્યા હતા. જેમ કે આપણે કઈ બધી ગાઈડ છે, નીટનું મટીરિયલ છે, એ બધું સ્કૂલમાંથી બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ આપણે કહીએ છીએ ટોપ 10માંથી મટીરિયલ હોય એ બધું આપણે પ્રોવાઈડ કરવામાં આવતું હતું. અને સ્કોલરશિપ હોવાને કારણે આ બધી સ્કોલરશિપ 100% સ્કોલરશિપ હતી તારે, હાવ ફ્રીમાં જ ભણી છે છતાં તું ડૉક્ટર બની જઈશ. હા એટલે આ રીતે જોયું તમે કે જેને ઉડવું છે એને ગગન મળી રહી છે. 0 પૈસા છે, ખીચામાં કાંઈ પૈસા નથી, છતાં પણ એને 11-12 સાયન્સ પણ પાસ કરી લીધું છે, નીટની પરીક્ષા પણ આપી દીધી છે અને આવતા દિવસોમાં સરકારી મેડિકલ કોલેજમાં વિનામૂલ્યે પ્રવેશ મળી જશે એ નક્કી છે. હમણાં જ તમે ધોરણ 12 સાયન્સની અંદર A1 ગ્રેડ મેળવનાર સોનેરા ચાકીને જોયા અને ખાસ કરીને એમનું જે નામ છે સોનેરા એ પ્રમાણે જે સોના રૂપા તરીકે આવતા દિવસોમાં જોવા મળશે. અને ખાસ કરીને એમના પપ્પા જે હતા એ રિક્ષા ચાલક છે, છતાં પણ એનું એક ઊંચું વિઝન હોવાને કારણે એ આવતા દિવસોમાં ડૉક્ટર પણ બની શકે છે અને બનશે પણ નક્કી છે. કારણ કે એમને જે પ્રમાણે આખી વાત ફોલો કરી છે, એ પ્રમાણે જે પ્રમાણે A1 ગ્રેડ મેળવ્યો છે સાયન્સની અંદર, એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ જ રીતે આપણી સાથે કાચા કૃપા જોડાયેલ છે. એમણે પણ 90.64 PR મેળવ્યા છે અને ખાસ કરીને B ગ્રુપ રાખ્યો છે. મજાની વાત એ છે કે ક્રિષ્ના સ્કૂલ જે છે એના જે એડમિન છે એવા મનીષભાઈ કાચાની દીકરી થાય છે. એટલે મનીષભાઈ કાચાએ પણ એની દીકરીને પણ ક્રિષ્ના સ્કૂલમાં જ એડમિશન લીધું છે અને 11-12 સાયન્સ કરાવ્યું છે, એમાં આ સફળતા મેળવી છે. એટલે આપણે જે આપણી સાથે દીકરી છે કૃપા, એમને પૂછશો કે દીકરા તે કઈ પ્રકારે મહેનત કરી હતી કે તું આ પ્રમાણે સફળતા મેળવી છે તને? પહેલાં તો મેં સ્કૂલે જેટલું કરાવતા એટલું મેં બહુ સારી રીતે કર્યું છે અને પછી ઘરે મેં મારી રીતે સેલ્ફ સ્ટડી કરી છે. કેટલી કલાક તું મહેનત કરતી હતી? સ્કૂલની કલાક તો 9-10 કલાક કરતી અને ઘરે પાછી 3-4 કલાક એક્સ્ટ્રા, અને એમાંથી ટાઈમ જો વધારે મળે તો એમાંથી કરતી વધારે. ખાસ કરીને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિષયવાઇઝ સૌથી વધારે મારા બાયોમાં છે. કેટલા માર્ક છે? 97 માર્ક છે. બીજામાં ફિઝિક્સ કેમેસ્ટ્રી? ફિઝિક્સમાં 82 છે 100માંથી અને કેમેસ્ટ્રીમાં 93 છે. તને ખબર હતી કે આ રીતે A1 ગ્રેડ મળી જશે? ના. અને ખાસ કરીને ટેસ્ટની વાત કરતા ટેસ્ટમાં કઈ ટાઈપની વ્યવસ્થા હતી? ટેસ્ટમાં તો એકાત્રે છેલ્લે એકાત્રે લેવાતી, તો એમાં પણ બહુ સારું આવતું એમ તો. ખાસ કરીને તે B ગ્રુપ રાખ્યું છે એટલે આપણે નીટની પણ એક્ઝામ તે આપી દીધી છે, આવતા દિવસોમાં એનું પણ રિઝલ્ટ આવશે. તો કઈ ટાઈપની અહીંયા વાત જોવા મળતી હતી કે નીટમાં પણ તું કેટલા માર્ક આવશે? ત્યાં પેપર તો દેવાઈ ગયું છે. અમારે 11થમાં દર રવિવારે અથવા તો કોઈ પણ વીકમાં છે ને નીટની એક્ઝામ લેવાતી 720 માર્કની. પહેલાં તો એક સબ્જેક્ટનું હતું અને પછી 3 સબ્જેક્ટનું મિક્સ એટલે 720 માર્કની લેવાતી. 11મા ધોરણથી જવું હાલતું, પછી 12મામાં એવું સ્ટાર્ટિંગમાં હતું. નહીં પણ તે નીટની તો ઓલરેડી તે એક્ઝામ આપી દીધી છે, તો હવે એમાં કેટલા માર્ક આવશે 720માં? તને કેટલો અંદાજ? 600 આસપાસ આવી જશે. કારણ કે આમાં 650 ઉપર હોય તો જ ભેગું થાય, તો જ સરકારી કોલેજમાં આપણે મફતમાં એડમિશન મળે. આપણે ફ્રી ઓફમાં એડમિશન મેળવવું છે. હા, હવે 600 આસપાસ આવી જશે. તો 600થી નીચે આવશે તો શું કરશું? તો તમારે પાછી નીટની રીકન્ટિન્યુ કરવી પડશે, ટૂંકમાં બીજી વખત બાદ દેવી પડશે નીટની પરીક્ષા. એટલે 600 ઉપર આવશે એમ, 600 ઉપર એમ. હા, તો એમાં પણ હું પાછો ઇન્ટરવ્યુ લેવા આવીશ. હા. પપ્પાનો પણ તમને માર્ગદર્શન સારું મળતું કારણ કે પોતે એજ્યુકેટેડ હોવાને કારણે? હા. પપ્પાનું પણ માર્ગદર્શન તો સારું રહેતું હશે? હા, એ સ્કૂલે મને સપોર્ટ કરતા, ઘરે પણ એવું હતું. આ જ રીતે એમના જે મનીષભાઈ છે, એમના ફાધર છે, એ આપણી સાથે જોડાયેલ છે. સાહેબ, તમે તો પોતે આ બાબતે ક્રિષ્ના સ્કૂલની અંદર એડમિન તરીકેની સેવા આપો છો, ફરજ બજાવો છો, તો તમારી દીકરીએ જે પ્રમાણે A1 ગ્રેડ મેળવ્યો છે તો તમને પણ ગૌરવ થતું હશે? 100% ગૌરવ થાય. અને ખાસ સ્કૂલનું માર્ગદર્શન, એની પોતાની ઘણી બધી મહેનત, અને બીજું કે હું જ્યારે મારે અહીંયા જોબને 14 વર્ષ થયા, મારું સ્ટાર્ટિંગ જ અહીંયા સાયન્સથી થયું હતું કે સાયન્સ આખું સંભાળતું હું એ સમયમાં. એટલે એનો પણ મને અનુભવ હતો, એટલે એ થોડુંક વણાવી અને આને એ અનુભવ મેં આપ્યો. એટલે એનો એ પણ સક્સેસ રહ્યું. સ્કૂલમાંથી શિક્ષકો, મેનેજમેન્ટ બધાનું એકદમ સરસ સપોર્ટ રહ્યો, તો જ આજ રિઝલ્ટ આવી શકે. આવતા દિવસોમાં તમારી દીકરી રમતા રમતા ડૉક્ટર બની જશે? હવે જોઈ કદાચ તો થઈ જ જશે, નહીં વાંધો આવે. હવે ક્યાં આમાં કંઈ હવે કંઈ બહુ બાકી નથી રહેતો આમાં કંઈ? ના, એને નીટમાં એ સારો સ્કોર કરશે, કાંઈ વાંધો નહીં આવે. બધાય ભલે કહેતા હોય કે બહુ હાર્ડ હતું પેપર નીટનું, બધી આપણે સાંભળવા મળ્યું મીડિયા થ્રુ, અને ઘણા બધાની કી આવે છે, આ છે તે છે, પણ છતાં મને એવું લાગે છે કે આ કરી જશે, કારણ કે એને મહેનત સારી કરી છે.
એટલે 100% રિઝલ્ટ. તમારી દીકરી આ રીતે પાસ થઈ છે તો જે લોકો જુનિયર વિદ્યાર્થીઓ છે એવા લોકોને તમે શું માર્ગદર્શન કારણ કે તમારી દીકરી સફળ થઈ ગઈ છે એટલે તમે એને 100% સારામાં સારું માર્ગદર્શન આપ્યું છે એટલે આ વસ્તુ બની છે. 100%. અને એ માર્ગદર્શન અહીંયા સ્કૂલ દ્વારા મળતું જ હોય છે હર વર્ષે. અને હું પણ સ્પેશિયલ જ્યારે હોલ ટિકિટના અંતે આપવાનું હોય ને ત્યારે હું પણ એને માર્ગદર્શન આપતો હોઉં છું કે આવી રીતે આપણે આમ તૈયારી કરવાની, આવી રીતે આમ કરવાનું બધું, જેથી કરીને એક પ્રેરણા મળે. અને આ તો હવે મારા ઘરમાં જ છે, આ સ્કૂલમાં છે, એટલે આ પ્રેરણા એક વધી જશે સીધી એમ. ખાસ કરીને સ્કૂલો તો માર્કેટમાં ઘણી બધી છે પણ ક્રિષ્ના સ્કૂલની કંઈક અલગ વિશેષતા હશે. શું એવી વિશેષતા છે કે આ રીતે વારંવાર ઈ સફળ થાય છે? 110%. કેમ કે અહીંયા ક્રિષ્ના સ્કૂલમાં કેન્દ્ર બિંદુ છે ને એ વિદ્યાર્થી છે અને એજ્યુકેશન છે, બીજી કોઈ વસ્તુ નથી. એટલે 100% એનું પરિણામ મળે જ છે વિદ્યાર્થી. શું કહેશો ક્રિષ્ના સ્કૂલ છે? ધારો કે તમારો તો 14 વર્ષ તમે કહો જોબ કરું છું તો શું કહેશો અહીંના જે મેનેજમેન્ટ છે, અહીંના શિક્ષકગણ છે, વિદ્યાર્થીઓ છે, એ બાબત શું કહેશો? પહેલે તો આપણા ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ અને હિતેશ્રી મેડમ, એને ટ્રસ્ટી જ છે પણ એને ડિસ્ટન્સ રાખ્યું નથી સ્ટુડન્ટ સ્ટાફ કોઈ પણ બાબતમાં. એ કોઈ પણ નાની બાબત હોય અને એ પોતે પણ એજ્યુકેશન સાથે એટલા પહેલેથી જ સંકળાયેલા હતા અને જેથી કરીને એ એક વસ્તુ એ વિદ્યાર્થીઓને કહેતા આવ્યા છે પહેલેથી. અને વીકમાં 2 થી 3 વખત એ સાયન્સના સ્ટુડન્ટ, કોમર્સના સ્ટુડન્ટ બધાને રેગ્યુલર એના ક્લાસમાં જતા, એને કાંઈ પણ મૂંઝવણ હોય તો એનું સોલ્યુશન કરતા. આ બાબતથી બાકી અન્ય સ્કૂલની અંદરમાં આવું મેં સાંભળ્યું નથી અને કદાચ જોયું પણ નથી કે ટ્રસ્ટી ખુદ છે એ આવી રીતે અંગત રસ લેતા હોય. પણ આપણે અહીંયા ટ્રસ્ટી શ્રી પોતે અંગત રસ લઈ અને કોઈ પણ ડિસ્ટન્સ વગર એકદમ સરસ રીતે વિદ્યાર્થીઓના પ્રશ્નો સોલ્વ કરતા. અને વિદ્યાર્થીને પણ એમ ન થાય કે ઓહો આ ટ્રસ્ટી છે તાની પાસે કેમ જવું, શું કરવું, પણ એક નોર્મલ વ્યક્તિ તરીકે એની પાસે નિસંકોચ ત્યાં જઈ અને એના પ્રશ્નો રજૂ કરતા ને એનું સોલ્યુશન એની પાસેથી લેતા હતા. એટલે આ રીતે તમે જોયું કે મનીષભાઈ કાચા હતા, પોતે 14 વર્ષથી આ એડમિન તરીકે સેવા આપે છે. એનો સાયન્સનો પણ બહોળો અનુભવ છે, એને કારણે એની દીકરી આજે A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે. ખાસ કરીને અહીંના જે ટ્રસ્ટી છે એવા રાજેશભાઈ ઠુમર અને એની મિસિસ હિતેશ્રીબેન ઠુમર કે જેમણે આને એક પોતાનો એક શોખનો વિષય બનાવ્યો છે. પૈસા તો નાના મોટા મળતા હોય એ અલગ વાત છે પણ એને પૂરેપૂરો સમય આપવાની જે વાત આવે છે, વિદ્યાર્થીઓને કઈ રીતે ડેવલપ થાય, કઈ રીતે આગળ વધે એવા ભાવ સાથે જ અહીંયા મેનેજમેન્ટ કરે છે. જેને કારણે આ સ્કૂલ છે એ દિવસે દિવસે આગળ વધી રહી છે. અને લગભગ બોર્ડની જ્યારે એક્ઝામની વાત આવે, SSC બોર્ડ હોય, HSC બોર્ડ હોય કે કોમર્સ સાયન્સની વાત હોય, એમાં લગભગ સફળતા મળે છે. અને ખરેખર દરેક વખતે એ બોર્ડની અંદર A1 ગ્રેડના વિદ્યાર્થીઓ એમાંથી નીકળે છે અને ડેવલપ થાય છે. અને એને કારણે જ લગભગ ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે, એન્જિનિયરો બન્યા છે. માત્ર એક લીડરશિપ સારી હોવાને કારણે આ સફળતા ક્રિષ્ના સ્કૂલ મેળવી શકે છે. ધોરણ 12 સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સાંભળ્યા અને બધા લોકોને ડૉક્ટર બનવું છે, આગળ વધવું છે. અને આપણી સાથે જોડાયેલ એવા દીપક વાલાણી કે જે એને પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ખાસ કરીને 90.28 PR મેળવ્યા છે, આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા તે જે પ્રમાણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે એ પણ એક સફળતાનું પહેલું પગથિયું તે તું પાર કરી ગયો છે. અહીંયા અમે ક્રિષ્ના સ્કૂલે અમારે ફૂલ ડે સ્કૂલ હતી ને આખો દીની સ્કૂલ, તો આખી પ્રિપેરેશન અમે અહીંયા જ કરતા અને રીડિંગ માટે અમે અહીંયા જ આવતા. એટલે એ અમને બહુ ફાયદો થયો. આગળ જઈને શું કરવા માંગત તું? આગળ જઈને સારી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ. કેટલીક કલાક તું વાંચતો હતો? ઘરે ગયા પછી વાંચતો હતો કે ખાલી સ્કૂલમાં જ અભ્યાસ કરતો હતો? ઘરે ગયા પછી 3-4 કલાક ખેંચતો હતો. પછી તો અહીંયા આખી સ્કૂલ આખા દિન અહીંયા જ હતી, સવારે 9 થી 7. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં પપ્પા, મમ્મી ને ભાઈ. ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? મેનેજમેન્ટ અહીંયા સૌથી બેસ્ટ છે. મેનેજમેન્ટ જોરદાર છે અહીંયાનું. અને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે તારું? મારું વિષયવાર મેથ્સમાં મને 99 માર્ક્સ છે, કેમેસ્ટ્રીમાં 92 ને ફિઝિક્સમાં 89. કઈ ટાઈપનું તું વાંચન કરતો હતો? આ બધું યાદ કેવી રીતે રાખતો? તારી પાસે એવી કઈ ટિપ્સ હતી? વાંચન તો નોર્મલ, પહેલાં ટેક્સ્ટ બુક વાંચતો, પછી સરે લખાવેલી નોટ્સ વાંચતો, તે પછી એને રિવાઇઝ કરતો. તને ખ્યાલ હતો કે આ રીતે આપણે A1 ગ્રેડ પ્રાપ્ત થઈ જશે? હા, પેપર આપીને થોડુંક કોન્ફિડન્સ આવ્યું હતું, પછી રિઝલ્ટ આને થોડુંક થઈ ગયું હતું, પછી A1 ગ્રેડ આવી ગયું એટલે ફૂલ ખુશ થઈ ગયા. જે લોકો 10, 11, 12 અત્યારે ઓલરેડી ભણે છે એવા વિદ્યાર્થીઓને તું શું કહીશ? એમાં એટલું જ કહીશ કે ટેક્સ્ટ બુક મેન રાખજો, ટેક્સ્ટ બુક વાંચજો. ટેક્સ્ટ બુકનું વાંચન બેસ્ટ છે. અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલ વિશે શું કહીશ? ક્રિષ્ના સ્કૂલનું મેનેજમેન્ટ સૌથી વધુ ગમ્યું. એના ફેકલ્ટી બધા બહુ જોરદાર છે.
તમે જોયું ક્રિષ્ના સ્કૂલના આ લોકો બે મોઢે વખાણ કરે છે અને ખાસ કરીને એની જે ફેકલ્ટી છે એટલે કે શિક્ષકો છે એનું પણ પોઝિટિવ વાત છે, એનું જે મેનેજમેન્ટ છે એ પણ સુપર છે. એને કારણે આ જે પ્રમાણે ભવ્ય સફળતા મળી છે એમાં જે પ્રમાણે મેનેજમેન્ટનો જે મોટો રોલ છે એને કારણે આ બધી વસ્તુઓ શક્ય બને છે. આપણી સાથે ધોરણ 12 સાયન્સનો વિદ્યાર્થી જોડાયેલ છે અને ખાસ કરીને એમણે 94 PR મેળવ્યા છે. એવા યશરાજસિંહ અશોકસિંહ કંચવા પરિવારમાંથી આવે છે, એટલે કે રજપૂત સમાજમાંથી આવે છે. એમણે આજે મજાની વાત એ છે કે મેથ્સની અંદર 100માં 100 ગુણ મેળવ્યા છે અને આગળ વધવા માગે છે અને એટલો બધો હોશિયાર વિદ્યાર્થી છે જેને કારણે આ બધી વાત બની છે. કારણ કે મેથ્સ જે છે એ સામાન્ય લોકો માટે હાર્ડ વિષય હોય છે, પણ છતાં આ વિદ્યાર્થીએ એટલો બધો એને સહેલો કરી દીધો કે 100માંથી 100 ગુણ ને ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં લઈ આવ્યો છે. આપણી સાથે જોડાયેલ છે. જે પ્રમાણે તું આ 100માં 100 માર્ક તે મેળવ્યા છે, કઈ ટાઈપની તું એવી વ્યવસ્થા મેનેજમેન્ટ કરતો તે ખાસ કરીને ગુજરાત બોર્ડ દ્વારા એક પણ માર્ક તારો કપાણો નહીં? અમારે તો હાઈ નિખિલ સરે જે પ્રેક્ટિસ કરાવી હતી, ઘરે જઈને 1 કલાક પ્રેક્ટિસ કરી લીધી એટલે વાંધો ના આવ્યો. અને આપણે અહીંયા ક્રિષ્ના સ્કૂલમાં બધા પેપર દરરોજ લેતા હતા, દર રવિવારે પહેલાં લેતા અને પછી આપણે બોર્ડનું એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે 1 મહિનામાં આપણે એકાત્રે લેતા. એના કારણે પ્રેક્ટિસ થઈ ગઈ એટલે MCQમાં વાંધો ના. બીજા વિષયમાં શું માર્ક આવ્યા છે? બીજા કેમેસ્ટ્રીમાં 89 આવ્યા છે અને ફિઝિક્સમાં 72 છે. આગળ જઈને શું કરવા માગે છે? આગળ જઈને કોમ્પ્યુટર સાયન્સનું છે વિચાર. એટલે ખાસ કરીને મેથ્સની વાત છે તો અને ફિઝિક્સને આ બધા વિષયમાં તું કઈ ટાઈપનો અભ્યાસ કરતો હતો અથવા તો ભણતો હતો કે તે આ પ્રમાણે તે સફળતા મેળવી છે? એમાં બધામાં તો વધારે પૂરતું કાંઈ નથી કર્યું, પણ ખાલી એમ સ્કૂલવાળા જે આપણે કહેતા અને ટાસ્ક દેતા બધું આપણે કર્યું હતું. સ્કૂલની અંદર તારે કે તું સાંજે 7 વાગ્યા સુધી રોકાતો હતો, પણ એ પછીના પીરિયડમાં તું અભ્યાસ કરતો ઘરે જઈને? હા, પછી 4-5 કલાક જેવું કરતો, એમ વધારે નહીં, કેમ કે ગામડે જવાનું હોય ને આવ જાવમાં તો વધારે ટાઈમ થઈ જાય. ને મેથ્સની જ્યારે અહીંયા ટેસ્ટ લેવાતી હતી ત્યારે એમાંથી માર્ક પૂરા આવતા હતા? હા, એમાં પૂરા જ આવતા, પણ એમાં છે ને અમારે નીટ ને શું કે JEE લેવલના પૂછતા હતા ક્વેશ્ચન, એટલે એમાં એને કારણે એમ થોડું ઘણું સહેલું લાગી ગયું અમારે બોર્ડનું પેપર. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં માતા પિતા, ભાઈ, દાદા દાદી. તને ખબર હતી કે આપણે અહીંયા સુધી પહોંચી જશું અથવા તો આ બોર્ડવાળા છે તમને 100માં 100 માર્ક આપી દેશે મેથ્સમાં? મેથ્સમાં તો પૂરો ભરોસો હતો કે આવી જ જશે. તારો મેથ્સ છે તારો શોખનો વિષય લાગે છે? હા, મેથ્સ ફેવરેટ છે. ઓકે, એને કારણે તારે તું ક્લાસરૂમમાં તું પ્રચલિત લાગે? હા, મેથ્સમાં તો છે વધારે. અને તમે જોયું કે આ દરેક વિદ્યાર્થીઓ એટલા બધા હોનાર છે કે જેને કારણે આપણને વારંવાર પ્રશ્નો પૂછવાની ઈચ્છા થાય અને જે એનું ખાસ કરીને જે પ્રમાણે એને મહેનત કરી હતી એ મહેનતનું ફળ એને મળી ગયું છે. કારણ કે 100માં 100 માર્ક મેળવવા એ કોઈ નાની સોની વાત નથી. ખોડિયાર કોલોની ખાતે આવેલ ક્રિષ્ના સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 કોમર્સમાં અને આર્ટ્સમાં 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે, જ્યારે 12 સાયન્સમાં 96% રિઝલ્ટ મેળવ્યું છે. ક્રિષ્ના સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવામાં આવે છે. ધોરણ 12 કોમર્સમાં ક્રિષ્ના સ્કૂલના 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના મેઇન ટ્રસ્ટી રાજેશ ઠુમ્મર અને હિતેશ્રી ઠુમ્મરે અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી. ક્રિષ્ના સ્કૂલે દર વર્ષે A1 ગ્રેડ આપવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. ક્રિષ્ના સ્કૂલે એક લોગામાં એક સૂત્ર લખ્યું છે, સારી સ્કૂલ એટલે ક્રિષ્ના સ્કૂલ. આ સૂત્રને આજના પરિણામે વધુ એક વખત સાર્થક કર્યું છે. A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં જાનવી કાનાણી 99.91 PR, આકાશ મથરે 99.77 PR, હેતવી ભંડેરી 99.51 PR, રુચિર ડોબરિયાએ 99.34 PR, પાર્થ ભંડેરીએ 99.14 PR, રાજ સભાયાએ 99.14 PR, નિશિતા ભંડેરીએ 98.96 PR, દર્શના ધારવિયાએ 98.91 PR, મહેક નસીતે 98.77 PR અને પાર્થ આણદાણીએ 98.71 PR મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓની GTPL જામનગર ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાત દરમિયાન આ સફળતાનું રહસ્ય પૂછતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ તરફથી આપવામાં આવતી સિસ્ટમને અપનાવી એટલે જ અમો સફળતાના શિખરો સર કરી શક્યા છીએ. ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલની ટેસ્ટ લેવાની પદ્ધતિને કારણે પણ અમો સફળ થયા છીએ. આ ઉપરાંત વધુ પડતા વિદ્યાર્થીઓને CA બનવાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું. ધોરણ 11-12 કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ સતીશ પાંભરે જણાવ્યું હતું કે કોમર્સના વિદ્યાર્થીઓને અમારા શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ આપવામાં આવે છે, જેને કારણે અમે 11 જેવી મોટી સંખ્યામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ. A1 ગ્રેડ મેળવેલ 11 વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવામાં આવેલ છે.
પરંતુ સમયના અભાવને કારણે અમે 11 પૈકી 4 જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ આજના સમાચારમાં પ્રસારિત કરી શકીશું. બાકીના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ આવતીકાલના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવશે. તેની વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કૂલ મેનેજમેન્ટ અને દર્શકોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાલીઓના ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે જામનગરની ખ્યાતનામ ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખાતે આવ્યા છે. ખાસ કરીને હમણાં તાજેતરમાં જ 9 મેએ ગુરુવારે ધોરણ 12 સાયન્સનું અને કોમર્સનું આ બંને રિઝલ્ટ જાહેર થયું છે અને એની અંદર ક્રિષ્ના સ્કૂલના અનેક વિદ્યાર્થીઓએ બાજી મારી છે. અને ખાસ કરીને કોમર્સની વાત કરીએ તો કોમર્સમાં લગભગ 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એટલે ખરેખર આવકારદાયક એ બાબત છે કે દરેક વિદ્યાર્થીઓ હવે જાગૃત બન્યા છે અને ખાસ કરીને A1 ગ્રેડ લેવાની પાછળ હોય છે અને લગાતાર કન્ટિન્યુ મહેનત કરતા હોય છે. ખાસ કરીને સ્કૂલનું મેનેજમેન્ટ પણ એમની અંદર પૂરેપૂરો ઓતપ્રોત હોય છે. અને ખાસ કરીને ક્રિષ્ના સાયન્સ સ્કૂલની અંદર મજાની વાત એ છે કે અહીં કોમર્સનો પણ ભણાવવામાં આવે છે, કોમર્સમાં આર્ટ્સમાં પણ ભણાવવામાં આવે છે અને સાયન્સમાં પણ ભણાવવામાં આવે છે. એને કારણે ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ આ બંને માધ્યમમાં પણ ભણાવવામાં આવે છે. એટલે આ રીતે આજે જે પણ ઝળહળતી જે સફળતા મેળવી છે એ ખરેખર આવકારદાયક છે. લોકોને અને વિદ્યાર્થીઓને એક વિશ્વાસ વધ્યો છે ક્રિષ્ના સ્કૂલ તરફ. અને ક્રિષ્ના સ્કૂલના જે મુખ્ય સંચાલકો છે એવા મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ ઠુમર કે જેમને બહોળો અનુભવ છે અને ખાસ કરીને આ સ્કૂલની સ્થાપનાને 17 વર્ષ થયા છે પણ દિવસે દિવસે પ્રગતિ કરી છે અને આજે તો વૃક્ષ બની ગઈ છે. જામનગર ખાતે ખ્યાત નામ છે અને 1200થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે. અને ખાસ કરીને હિતેશ્રી ઠુમર એમના મિસિસ થાય છે પણ એક લેડીઝ પાત્ર હોવાને કારણે ટીચિંગ જે સ્ટાફ હોય છે એની સાથે સંકલનમાં રહી છે અને એમની જ સાથે નજીકથી વાત કરીએ વિદ્યાર્થીઓ અને વાલીઓ અને ખાસ કરીને શિક્ષકો સાથે વધારે પડતા જોડાયો એવા એમના જે પ્રિન્સિપાલ છે એવા સતીશ પાંભર કે જે કન્ટિન્યુ અહીંયા સતત હાજરી પણ હોય છે અને ખાસ કરીને એનું જે મેનેજમેન્ટ છે એ પાવરફુલ છે અને ઝીણામ-ઝીણી બાબતનું એ સોલ્યુશન કરે છે. વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તાબડતોબ સોલ્યુશન કરે છે. તો આપણી સાથે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. આમ તો કુલ 10 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એમાંની જે સ્કૂલ ફર્સ્ટ છે એવી જાહ્નવી કાનાણી કે જેણે 90.91 PR મેળવ્યા છે, A1 ગ્રેડ મેળવ્યો છે. આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે દીકરા તે જે પ્રમાણે આ રિઝલ્ટ મેળવ્યું છે કઈ રીતે આ રિઝલ્ટ આવડું મોટું ઝળહળતું રિઝલ્ટ પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે? હું મારા રિઝલ્ટ બદલ સૌપ્રથમ તો ઈશ્વરનો આભાર માનું છું. ત્યારબાદ મારા શિક્ષકો અને મારા માતા પિતા કે જેમનો મારા રિઝલ્ટ પાછળ ખૂબ મહત્ત્વનો ફાળો છે તેમનો પણ આભાર માનું છું. આ સ્કૂલના શિક્ષકો ખૂબ જ સપોર્ટિંગ છે અને ઘણા વર્ષોનો અનુભવ હોવાને કારણે ખૂબ સારી રીતે ભણાવે છે અને અમારી નાનામાં નાની ભૂલ તરફ અમારું ધ્યાન દોરે છે અને દરેક વિષયના લોટ્સ ઓફ પેપર લેવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓનો પેપરને લગતો અને બોર્ડ એક્ઝામને લગતો જે ડર હોય છે એ ઘણો બધો ઓછો થઈ જાય છે. ખાસ કરીને વિષયવાર રિઝલ્ટની વાત કરીએ તો કઈ રીતે આવ્યું છે રિઝલ્ટ? મને એકાઉન્ટ્સમાં 99 માર્ક છે, બીઓમાં બી 99 માર્ક્સ છે અને સ્ટેટિસ્ટિકમાં 98 માર્ક્સ છે અને ઇકોનોમિક્સમાં 96 માર્ક્સ છે અને એસપીસીસીમાં 95 માર્ક્સ છે. ઇંગ્લિશ ગુજરાતીમાં 88 માર્ક્સ છે. આ સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? સ્કૂલનું મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. ગમે ત્યારે કોઈ પણ સમયે આપણે કોઈ પણ જાતની ડાઉટ્સ હોય, કોઈ પણ જાતની જરૂર હોય તો તરત એ લોકો આપણી હેલ્પ કરે છે અને આપણે ડાઉટ સોલ્વિંગ કરે છે. ઇવન એક્ઝામના લાસ્ટ ડે ઉપર કે એક્ઝામના સમયે જેમ કે 3 વાગે પેપર હોય અને આપણે 12 વાગે 2 વાગે ગમે ત્યારે એમને ફોન કરીને આપણે ડાઉટ પૂછી તો એ લોકો જવાબ આપે છે. આગળ જઈને શું કરવું છે આપણે? આગળ મને CA કરવાની ઈચ્છા છે. નીકળી જશો આપણે CAની અંદર પણ પાસ થઈ જશો? હા, ટ્રાય કરીએ. આ જે CAનું જે સપનું છે એ ક્યારે આપણે જોયું છે? 10મા પછીથી કોમર્સ લાઈન માટે હાઈએસ્ટ લેવલની ડિગ્રી કહેવાય છે તો મને ત્યારથી જ CAની ઈચ્છા છે. અને ખાસ કરીને ધારો કે આ રીતે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આખા વર્ષ દરમિયાન 2 વર્ષ આમાં કન્ટિન્યુ ધ્યાન દેવું પડતું હોય છે. તો એની અંદર ધારો કે મનોરંજનની વાત આવે, ટીવીની વાત કરીએ તો એવું બધું સોશિયલ મીડિયાની વાત કરીએ એમાં ધ્યાન આપ્યું હતું? સોશિયલ મીડિયા તો નથી હું યુઝ કરતી બટ ટીવી, મોબાઈલ છે, યુટ્યુબ કે વોટ્સએપ એ આપણે અડધી પોણી કલાક આખા દિવસ દરમિયાન. આખો દિવસ કેટલું આપણે વાંચન કરતા હતા કે આ રીતે સફળ થયા છે? 7 કલાક તો અમે સ્કૂલે જ હોઈએ છીએ. છેલ્લે તો આખો દિવસ અમે સ્કૂલે જ હતા અને ઘરે જઈને હોમવર્ક ઉપરાંત 3-4 કલાક વાંચન. ખાસ કરીને જે લોકો અત્યારે 10માં અને 11માં અને 12માં આવ્યા છે એવા લોકોને આપ શું માર્ગદર્શન દેશો? કારણ કે તમારો અનુભવ છે, તમે સફળ થઈ ગયા છો. એવા લોકો માટે હું એક જ સલાહ આપીશ કે જે લોકો રોજ કરાવતા જાય એમ આપણે રોજે રોજ જો પ્રિપરેશન કરતા જાય તો આપણે છેલ્લે બહુ બધું બર્ડન ન આવે અને રોજનું રોજ આપણે કરી લેતા હોય તો આપણે ભણી પણ શકીએ ને એન્જોયમેન્ટ પણ કરી શકીએ. પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે?
અમારા પરિવારનું બેકગ્રાઉન્ડ, અમારા પપ્પાને ફરસાણની દુકાન છે અને મારા માતાજી શિક્ષક હતા. એટલે એનું પણ આપણને માર્ગદર્શન મળતું. હા, એમનું પણ ખૂબ માર્ગદર્શન. આ જ રીતે એમના મમ્મી પણ જોડાયેલા છે આપણી સાથે. તમારી દીકરી હવે આવતા દિવસોમાં સીએ થવાના સપના જોવે છે અને ખાસ કરીને કોમર્સમાં સફળ થઈ ગઈ છે, એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એ માટે હું પહેલાં ઈશ્વરનો આભાર માનીશ, કારણ કે આપણે મહેનત તો કરીએ પણ ફળ આપવું તો ઈશ્વરના હાથની વાત છે. સાથે સાથે નસીબ હોય તો સફળ થવાય છે. અને સ્કૂલ મેનેજમેન્ટ, બધા શિક્ષકો, ટ્રસ્ટીઓ એટલા બધા સરસ અને સપોર્ટિંગ છે, સહૃદયી છે. તમને જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમને એક આમ શિક્ષક તરીકે નહીં પણ માહોલ એવો રાખે છે કે એક પરિવાર હોય અને ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. એમનું માર્ગદર્શન, જાનવીની મહેનત અને ઈશ્વરની કૃપાથી એને આ સફળતા પ્રાપ્ત થઈ. ખાસ કરીને સ્કૂલનું જે મેનેજમેન્ટ છે, ધારો કે તમે શિક્ષક છો, જોયું હશે, કેવું લાગ્યું છે ઓલ ઓવર મેનેજમેન્ટ? સ્કૂલના મેનેજમેન્ટ વિશે તો કાંઈ પણ કહેવા જેવું નથી, ખૂબ જ સરસ છે. તમે એમ કહો ને કે એક પરિવાર જેવો જ માહોલ છે એમાં, એટલે કોઈ પણ ડર વગર કોઈ પેરેન્ટ્સ છે કે વિદ્યાર્થી છે કે જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય તો એને પૂછી શકીએ છીએ આપણે. અને એ લોકો અમુક એરિયાની મુલાકાત લેવડાવે છે એટલે વિદ્યાર્થીઓને વાસ્તવિક વસ્તુ શું છે પુસ્તકના જ્ઞાન સિવાય એ પણ એ લોકોને ખ્યાલ આવે છે. પછી પ્રોજેક્ટ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે અને ઘણી બધી ઇવેન્ટો પણ થાય છે. ટૂંકમાં સર્વાંગી વિકાસ વિદ્યાર્થીનો થાય એ રીતનું મેનેજમેન્ટ છે. હમણાં તમે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર ક્રિષ્ના સ્કૂલની જાહ્નવી કાનાણીને સાંભળી, એના પેરેન્ટ્સને પણ સાંભળ્યા અને ખાસ કરીને હવેની વાત કરીએ તો આકાશ મથર આપણી સાથે જોડાયેલ છે, કારણ કે એમણે પણ 90.77 PR મેળવ્યા છે. એટલે રિઝલ્ટ એટલું બધું ઊંચું આવ્યું છે અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલની એક બ્રાન્ડ થઈ ગઈ છે. લોકોને કોમર્સ કરવું હોય, સાયન્સ કરવું હોય, આર્ટ્સ કરવું હોય, આ ત્રણ વિષયની અંદર વ્યવસ્થિત સારી રીતે ભણાવે છે અને રિઝલ્ટ પણ દર વર્ષે ઝળહળતું મેળવે છે. અને આના ખાસ કરીને રાજેશ ઠુમર અહીંના મેઇન ટ્રસ્ટી છે, એ પણ એટલા બધા આ શિક્ષણની પાછળ ઓતપ્રોત હોય છે. એનો જે બહોળો અનુભવ છે, એનું જે પાવરફુલ મેનેજમેન્ટ છે, એને કારણે આ ભવ્ય સફળતા મેળવે છે. અને ક્રિષ્ના સ્કૂલે આ વખતે 10 વિદ્યાર્થીઓને એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કરાવ્યો છે. એમાંના બીજા વિદ્યાર્થી એટલે કે આકાશ મથોર સ્કૂલની અંદર બીજો નંબર મેળવ્યો છે. તો આપણે એમને પૂછ્યું કે દીકરા, જે પ્રમાણે તે આ ઝળહળતી જે સફળતા મેળવી છે, ખાસ કરીને એવોર્ડ ગ્રેડ મેળવ્યો છે, શું કહેશ? હું ધોરણ 12 ગુજરાતી માધ્યમ ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરું છું. મને 99.77 PR આવેલા છે અને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. SPCCમાં 100માંથી 100 આવેલ છે. અને મારી આ સફળતા પાછળ મારા માતા પિતાનો અને વડીલોનો અને ક્રિષ્ના સ્કૂલના શિક્ષકોનો બહોળો સપોર્ટ મળ્યો. ખાસ કરીને કઈ ટાઈપનું વાંચન હતું? કેટલી કલાક તું અભ્યાસ બાબત ધ્યાન દેતો હતો? મારું વાંચન રેગ્યુલરલી હતું, અડધી કલાક જેવું, દોઢ કલાક જેવું. બરાબર. સ્કૂલની અંદર કઈ ટાઈપનું મેનેજમેન્ટ હતું? કઈ રીતે આખી વાત, ખાસ કરીને વિષયોવાર શિક્ષકો ભણાવતા હતા? સ્કૂલના બધા શિક્ષકો એન્ગેજિંગ હતા, સપોર્ટ આપતા હતા. અને ખાસ કરીને ટીવી જોવાની, સોશિયલ મીડિયાની વાત આવે, એમાં ધ્યાન આપ્યું હતું? બહુ જાજુ ધ્યાન નહોતું આપ્યું એમાં. પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવાર, મારા પિતા અત્યારે દરિયાળ GIDC ફેઝ 2માં અરુણ વેલ્ડિંગ વર્ક્સ કરીને ફેબ્રિકેશન વર્કનો બિઝનેસ સંભાળે છે અને મારા માતા હાઉસવાઈફ છે અને અમે રાજગોર બ્રાહ્મણ છીએ. ખાસ કરીને શું કરવું છે આગળ જઈને? મારે BBA પાસ આઉટ કરીને પપ્પાનો બિઝનેસ છે એ આગળ વધારવો. આ જ રીતે એમના જે આકાશ મથરના જે પપ્પા છે, એ પણ આપણી સાથે જોડાયેલ છે. સાહેબ, તમારો પણ દીકરો અત્યારે આવતા દિવસોમાં જે પ્રમાણે એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો, એ ખરેખર એક મોટી સિદ્ધિ હોય છે. મને એનો બહુ આનંદ થાય છે. મારો દીકરો આજે આટલું લેવલ પાસ. તમે વેપારી છો, વેપારીનો દીકરો બહુ અભ્યાસમાં આગળ ન હોય, પણ તમારો દીકરો ડેવલપ થયો છે. એટલે મને બહુ ખુશી થાય છે આની. ને ક્રિષ્ના સ્કૂલના ટીચરનો બહુ સપોર્ટ છે. ને એ અરસામાં આ છોકરાનું એટલું બધું ભણતરનું જે સવારમાં વહેલો ઉઠીને ભણતો અને એનું આ પરિણામ છે. તમને ખબર હતી કે આ છોકરો આટલો બધી સફળતા મેળવશે, A1 ગ્રેડ મેળવશે? ના, એવો ખ્યાલ નહોતો. એટલે તમે જોયું કે આ એમના ફાધર જે છે, એમના આંખમાં પણ આંસુ આવી ગયા છે, કારણ કે દીકરો એટલી બધી સફળતા પ્રાપ્ત કરે. ખાસ કરીને વેપારીનો દીકરો છે, એટલે ખાસ કરીને વેપારી લોકોને એવું હોય છે કે દીકરા પાછળ બહુ ધ્યાન ન આપી શકતા હોય ભણવામાં, એટલા માટે થોડોક છોકરો ઓછો વધુ હોય, પણ છતાં પણ દીકરાએ એટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ખાસ કરીને ધ્યાન આપ્યું છે, અને ખાસ કરીને 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયો છે. જામનગર ખાતે ક્રિષ્ના સ્કૂલ ખાતે એક દિવાળી જેવો માહોલ છે. બેન્ડ વાજા પણ બોલાવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે આજે ધોરણ 12 કોમર્સનું પરિણામ
તો આવ્યું છે, સાયન્સનું પણ પરિણામ આવ્યું છે અને ખાસ કરીને આજે એક ધોરણ 10માનું પણ રિઝલ્ટ આજે આવ્યું છે. એટલે 3 રિઝલ્ટ ભેગું કરી અને ક્રિષ્ના સ્કૂલે એક રિઝલ્ટ એટલું બધું સુપર આવ્યું છે, એને કારણે એક દિવાળી જેવો માહોલ બનાવ્યો છે અને ખાસ કરીને લોકોના મીઠા મોઢા કરાવ્યા છે અને એક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક અનેરો ઉત્સાહ છે, પ્રોત્સાહન દેવાની ભાવના છે. અને ખાસ કરીને જીટીપીએલ જામનગર ન્યૂઝે એટલા માટે આ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લે છે કે આવતા દિવસોમાં એજ્યુકેશન વગર હાલ એમ નથી, કોઈ પણ પેરેન્ટ્સ હોય કે વાલી હોય, કોઈ લોકોને સમાજને હાલ એમ નથી. એટલા માટે થઈને એક પ્રોત્સાહન દેવાના ભાગરૂપે વિદ્યાર્થીઓને પણ એક દ્રઢ વિશ્વાસ બેઠે અને એ રીતે આપણી સાથે હેત્વી ભંડેરી આપણી સાથે જોડાયેલ છે. એમણે પણ A1 ગ્રેડ મેળવ્યો છે ધોરણ 12 કોમર્સમાં અને ખાસ કરીને 99.51 PR મેળવ્યા છે. એટલે આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશો કે દીકરા તે જે પ્રમાણે આ ઝળહળતી સફળતા મેળવી છે, 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવવો કોઈ નાનીસોની વાત નથી. શું કહીશ, આગળ જઈને તારે શું કરવું છે? આગળ જઈને મારે BBA કરવું છે અને BBA પછી માસ્ટર કરીને બસ પછી આપણે જે આગળ જોબ કે જે મળે તે. ખાસ કરીને વિષયવારની વાત કરીએ તો વિષયવાર તે કેવું રિઝલ્ટ મેળવ્યું છે? વિષયમાં મને BOમાં 100માંથી 100 છે, અકાઉન્ટમાં 96 છે, સ્ટેટમાં 98 છે, SPમાં 92 છે, ઇંગ્લિશમાં 75 છે, ગુજરાતીમાં 90 છે અને ઇકોમાં 95 છે. ધોરણ 10ની SSC બોર્ડમાં કેટલું પરિણામ આવ્યું? એમાં મને 98.32 PR હતા, એ 2 ગ્રેડ હતો અને ટકા 90.16 હતા. કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારે બ્રિલિયન્ટમાં. આ વખતે અહીંયા આવીને આમાં પણ જમ્પ લાગ્યો છે? હા. 2-2માંથી A1 આવી ગઈ છે. હા. અને ખાસ કરીને અભ્યાસની જે વાત આવે છે, કેટલો સમય કેટલી કલાકનું વાંચનની અંદર ધ્યાન દેતી હતી? વાંચવામાં તો પૂરેપૂરું ધ્યાન દેતી હતી. બસ આપણે જ્યારે ફ્રેશ થવાનું હોય, જમવાનું હોય કે સુવાનું હોય ત્યારે, અને એવું લાગે કે વધારે થઈ ગયું, થોડીક વાર બ્રેક લઈ લે ત્યારે મૂકી દે, બસ બાકી વાંચવાનું ને કાં હોમવર્ક કરવાનું. ખાસ કરીને વિદ્યાર્થીઓની ફરિયાદ એ હોય છે કે એને યાદ નથી રહેતું, તો એ બાબતે તને યાદ રહી ગયું છે એટલે તે A1 ગ્રેડ મેળવ્યો છે. તો યાદ રાખવા માટે તારી પાસે કઈ ટિપ્સ હતી કે તું સફળ થઈ છો? યાદ રાખવા માટે જ્યારે તમે પાકું કરીએ, આપણે કોઈ પણ લેસન કે જે ટોપિક હોય એ પાકું થઈ જાય એટલે તમે થોડીક વાર પછી ભલે ચોપડીમાં નહીં ગમે તે કામ કરતા હોય ને મનમાં તમે વિચારો એટલે એ તમને વળી પાછું રિમેમ્બર યાદ રહી જાય. ઇઝીલી ટ્રીક છે એમ, તમે વારંવાર યાદ કરતા રહ્યો એટલે તમને યાદ રહી જ જશે. લખવાની કે એવી મેં નથી વધારે પ્રેક્ટિસ કરી, મને વાંચીને જ યાદ રહી જાય. ખાસ કરીને લખવાનું પણ જરૂરી તો છે. લખવાનું પ્રેક્ટિકલ વિષયમાં, અકાઉન્ટ સ્ટેટ જેવા પ્રેક્ટિકલ વિષયમાં તો પ્રેક્ટિસ કરીને, બાકી થિયરીમાં યાદ કરી. ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલની વાત કરીએ તો ક્રિષ્ના સ્કૂલનું મેનેજમેન્ટ, ખાસ કરીને એના ક્લાસરૂમની, શિક્ષકોની, એમાં કેવું વાતાવરણ હતું? સારું વાતાવરણ હતું. કાંઈ ડાઉટ કે તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો સર પાસે જઈને તમે કહો કે અમને આ પ્રોબ્લેમ છે કે આમ છે, તો સર ડાયરેક્ટ સોલ્યુશન કરી દે ને એમ કે અમે એમ કહી કે અમે બીજા કેવા પેપરની કે તૈયારી લખ્યું છે કે બીજા મટીરિયલમાંથી અમે પ્રેક્ટિસ કરી છે તો ચેક કરી આપો, તો એ ચેક કરી આપે. પછી આપણે એમાં ભૂલ મિસ્ટેક હોય એ કહી દે ને મેનેજમેન્ટ તરફથી પણ સારું સપોર્ટ મળ્યો છે. ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારનું બેકગ્રાઉન્ડ, પપ્પા બિઝનેસમેન છે ને મમ્મી હાઉસવાઈફ છે. એમનો સપોર્ટ કેવો કર્યો હતો? સારો જ. એ કંઈ વધારે ફોર્સ ના હોય, જે કરવું હોય એ તમે કરો. પછી તમારા ભાઈ બહેનમાં નાનો ભાઈ છે, 8મું આવ્યો છે, એ અત્યારે નથી. આ સપનું હતું કે આ રીતે A1 ગ્રેડ મેળવી જશે ને આ રીતે પત્રકાર ઇન્ટરવ્યૂ તમારું લેવા આવશે? હતું પણ કેવા જરાક આમ હતું કે આવશે કે નહીં આવે એમ, પણ આવી ગયો. નસીબે ભેગા જોઈએ છે. હા. તમને નસીબે સહકાર આપ્યો છે. હા. આ રીતે એમના જે પેરેન્ટ્સ છે એના પણ એક એના પોતાના ચહેરા ઉપર એક રોનક જોવા મળી છે, કારણ કે A1 ગ્રેડ મેળવવો એ ખરેખર હજારો વિદ્યાર્થીઓમાં A1 ગ્રેડ મેળવતા હોય છે વિદ્યાર્થીઓ, અને ખાસ કરીને એ જે સ્થાન મેળવવું એ કોઈ નાનીસોની વાત નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓ હવે એટલા બધા અપગ્રેડ થઈ ગયા છે, એટલા હોશિયાર થઈ ગયા છે, એટલા તેજસ્વી થઈ ગયા છે અને એટલા જાગૃત પણ થઈ ગયા છે કે અભ્યાસ કર્યા વગર ચાલે એમ નથી. તો એ પૂરેપૂરું પરિવારના લોકો પણ એને સપોર્ટ કરે છે. ખાસ કરીને તમારી દીકરીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તો એ વાંચવાની જે વાત આવે છે ત્યારે તમારે લોકોને ટોર્ચર કરવું પડતું કે દીકરા તું વાંચ, કે એની મેળે જ એ પ્રમાણે આગળ વધતી હતી? ના, એની મેળે જ કોઈ દિવસ હજી સુધીમાં ક્યારેય કેવું નથી પડ્યું કે તું વાંચવા બેસ કે લેસન કરવા બેસ એમ. એની મહેનત જાતે એનું કરી જ લેતી બધું. ખાસ કરીને દીકરીની પાછળ માનો બહુ મોટો રોલ હોય છે, અને ખાસ કરીને દીકરી અને માને જે પ્રમાણે બનતું હોય એવું ઘરમાં કોઈને ન બનતું હોય, કારણ કે એક નાની મોટી સુખ દુઃખની જે વાત હોય એ પ્રમાણે ભણવાની વાત હોય એ પણ માને વધારે પડતા કહેતા હોય, મમ્મીને વધારે પડતા કહેતા હોય. ત્યારે મમ્મીને આપણે પૂછશું કે તમારી જે દીકરી છે એમાં A1 ગ્રેડ તો પ્રાપ્ત કર્યું છે, ઘરમાં કઈ ટાઈપનું વાતાવરણ હતું કે આ રીતે સફળ દીકરી થઈ છે? ક્યારેય અમે ટોર્ચર નથી કર્યું, તું આ કર જેવી એની ઈચ્છા હતી એ પ્રમાણે જ એને બધું કર્યું છે.
અને એની મેળે મેળે એ કરી લેતી, એટલે અમારે કાંઈ ક્યારેય કેવું નથી પડ્યું. અને ઘરમાંય મને પૂરેપૂરો સપોર્ટ આપે છે. કામમાં તમે કામે બધું કરાવતા હતા, હા, કામ બધું કરાવતી. છતાં પણ તમને કોઈ આ દીકરી આવડી મોટી સફળતા? હા, છતાં આવડી મોટી સફળતા. તમારે વાંચવાનું કેવું પડતું હતું? નહીં, ક્યારેય નહીં. અભ્યાસ બાબતે તમે કઈ ચિંતા જ નથી કરી? કોઈ દિવસ ક્યારેય નહીં. અને એને ઉજાગરોય નથી કર્યો. રાત્રે ટાઈમસર 10, 10:30 સૂઈ જતી, પેપર હતા તોય. સવારે એ 7:30, 8 વાગે ઉઠતી ને પછી પેપર દેવા જતી. ખાસ કરીને સોશિયલ મીડિયાની વાત કરીએ, મોબાઈલની વાત કરીએ, એનો યુઝ કર્યો છે? નહીં, ક્યારેય નહીં. હા, ક્યારેક આમ 2-5 મિનિટ નવરા હોય ને દિવસમાં એકાદ વાર લીધો હોય તો વાત અલગ છે, બાકી ક્યારેય નહીં. એટલે આ રીતે તમે જોઈ કે દીકરાને ભણાવવા માટે ઘરનું વાતાવરણ બહુ પરફેક્ટ હોવું જોઈએ, એની અંદર શાંતિ પણ હોવી જોઈએ, ઘરમાં કોઈ જાતનો કંકાસ પણ ન હોવો જોઈએ, અને એની રીતે કરવા દેવું પડે. અને ખાસ કરીને દીકરીઓ પણ અને દીકરા, અત્યારે બધા લોકો હોશિયાર થઈ ગયા છે, પોતે પોતાનું વિઝનની એને ખબર છે, પણ દીકરા અને દીકરીએ ખરેખર કોઈ પતના આડા નબળા વિચાર કર્યા વગર માત્ર જો ભણવામાં ધ્યાન આપે તો 100% આ રીતે દીકરી જે પ્રમાણે A1 ગ્રેડ પ્રાપ્ત કરી છે એ મેળવે એ નક્કી છે. હમણાં તમે ધોરણ 12 કોમર્સના A1 ગ્રેડના હોનાર વિદ્યાર્થીનો મળ્યા અને એના વિચારો છે એના. આ જ રીતે આપણી સાથે આ હોનાર વિદ્યાર્થી જ છે રુચિ ડોબરિયા, કે જેમણે 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કૃષ્ણા સ્કૂલનો વિદ્યાર્થી છે. કન્ટિન્યુ 2 વર્ષ એને કન્ટિન્યુ ધ્યાન આપ્યું હતું, એટલા માટે આ સફળ થયો છે. આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા, જે પ્રમાણે તે સફળતા મેળવી છે, A1 ગ્રેડ મેળવ્યો છે, આ બાબત તારો શું વિચારો છે? આ A1 ગ્રેડ અને આ જે સફળતા મને મળી છે એમાં ઘણો બધો મને સપોર્ટ સ્કૂલ તરફથી, કૃષ્ણા સ્કૂલ તરફથી અને મારા પેરેન્ટ્સે મને બહુ સપોર્ટ કર્યો છે. જેના કારણે આજે અહીંયા અમે પહોંચી શક્યા. 10માં કેટલા ટકા આવ્યા હતા? 10માં મને 86% આવ્યા હતા. અને આ રીતે તને અત્યારે જે પ્રમાણે સફળતા મળી છે તો એના કરતાં ધોરણ 10માં કરતાં જમ્પ લાગ્યો છે? હા. ધોરણ 10માં ક્યાં તું ભણતો હતો? અહીંયા જ ભણતો હતો, કૃષ્ણા સ્કૂલમાં જ. મેં કેટલા વર્ષથી અહીં ભણો છો? મેં મારે આખી સ્કૂલ લાઈફ જે છે એ કૃષ્ણા સ્કૂલમાં જ. એકથી જ? હા, ધોરણ 1થી જ હું આ સ્કૂલમાં ભણ્યો છું. ઓલ ઓવર શું લાગે છે આ સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગે છે? સ્કૂલનું મેનેજમેન્ટ જે છે બહુ સારું છે, બહુ સપોર્ટિવ છે. સર ને બધા ટીચર સ્ટાફ જે છે એ બહુ સપોર્ટ કરે સ્ટુડન્ટ્સને. બધી રીતના કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો બધા પ્રોબ્લેમનો સોલ્યુશન સ્કૂલ તરફથી અમને મળ્યો છે. અને ખાસ કરીને વિષયવાર રિઝલ્ટની વાત કરીએ તો કેટલું આવ્યું છે? મને ઇંગ્લિશમાં તો 100માંથી 80 આવ્યા છે. અને બાકી બીઓની વાત કરીએ તો એમાં 95, પછી સ્ટેટમાં તો 95 છે, પછી SPCCમાં 97, અકાઉન્ટમાં 94, ગુજરાતીમાં 85 માર્ક્સ આવ્યા છે. અને ખાસ કરીને કેટલો સમય તો આની અંદર અભ્યાસમાં ધ્યાન આપતો હતો? મેં મારા આખા દિવસનો વધુ પડતો સમય જે છે એ ભણવામાં જ આપ્યો છે. કારણ કે કોમ્પિટિશન જ એવું છે કે આપણે જો આમાં ટાઈમ ના આપીએ તો આપણે સારો સ્કોર ના કરી શકીએ. એટલે મેક્સિમમ આખો દિવસનો સમય જે છે મેં ભણવા પાછળ જ આપ્યો. પરિવારમાં કોણ કોણ છે ને પરિવારમાં પપ્પા ને બધા શું કરે છે? બેકગ્રાઉન્ડ શું છે પરિવારનું? મારા પપ્પાજી છે એ બિઝનેસમેન છે, મારી મમ્મી છે હાઉસવાઈફ છે, અને દાદી સાથે છે. અમારે તને ખ્યાલ હતો કે આ રીતે A1 ગ્રેડ પ્રાપ્ત થઈ જશે? મહેનત કરી હતી, ખ્યાલ નહોતો કે A1 આવી જશે, પણ કોન્ફિડન્સ હતું કે સારા સ્કોર થશે. આ જ રીતે આપણી સાથે રુચિ ડોબરિયાના ફાધર પણ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે ખાસ કરીને તમારો દીકરો, આમ તમે વેપારી છો છતાં તમારો દીકરો એટલો બધો કલ્પના બહારનો સફળ થયો છે. હા, કલ્પના બહારનો તમે તો એમને લોટરી લાગી, તમે ધ્યાન નહોતું આપ્યું છતાં પણ તમારો દીકરો આગળ વધ્યો છે. હા, હું મારા ધંધામાં નવરો નહોતો એટલે મેં ધ્યાન નથી આપી શક્યો, પણ સ્કૂલનું મેનેજમેન્ટ અને ખાસ કરીને કૃષ્ણા સ્કૂલના પ્રિન્સિપાલ સતીશ સર, એનો મને બહુ સપોર્ટ હતો. કે એને કીધું હતું કે ભાઈ તમે ટ્યુશન રહેવા દો અને આખો દિવસ અહીંયા જ રાખો. એટલે આખો દિવસ એ અહીંયા બપોર સુધી ભણવાનું, બપોરથી સાંજ સુધી અહીંયા સ્કૂલમાં જ રોકાતા હતા. અને ટેસ્ટને બધું વ્યવસ્થિત લઈ અને સારો માર્ક આવ્યા. ખાસ કરીને દીકરો જ્યારે સફળ થાય છે ત્યારે એના મમ્મીનો પણ મોટો રોલ હોય છે, કારણ કે મમ્મી જે એમની આખા દિવસની જે વ્યવસ્થા છે એ પૂરી કરતા હોય, તો એમના મમ્મી પણ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે તમારો દીકરો જે પ્રમાણે સફળતા મેળવી છે એમાં તમારો પણ સી રોલ હશે? મારો પૂરેપૂરો સફળતા છે. મેં આખો દિવસ સ્કૂલ હોય પણ રાતે 1 વાગે લગન વાંચતો હોય ત્યાં લગન હું જાગતી હતી. પૂરો એમાં હે સપોર્ટમાં. ખાસ કરીને ભણવાનું તમારે કેવું પડતું હતું કે એ પોતાની રીતે પોતે જ કરતો હતો ભણવાનું, કોઈ દી કીધું નથી, કોઈ દી નહીં એને ભણવાનું પહેલેથી નથી કીધું. એ પોતે જ આખી રાત વાંચતો જ હોય, દી રાત આખો દી.
એટલે આની અંદર આ બધા જે વિદ્યાર્થીઓને એટલા માટે ને એના પેરેન્ટ્સને આપણે વાત કરીએ છીએ કે ભાઈ તમારા વિદ્યાર્થીઓને કે તમારા દીકરા દીકરીને કેવું પડતું હતું ભણવાનું એવું એટલા માટે આપણે વારંવાર સવાલ કરીએ છીએ કે કારણ કે જે લોકો પોતાનો અંદરથી ભાવ હોય કે મારે ભણવું જ છે, જેને ઉડવું છે એને ગગન મળી રહે છે, એવી એક કહેવત છે. એટલે જે લોકોને ભણવું જ છે એને કોઈ જતા બાના નહીં, સ્કૂલ નબળી છે, શિક્ષકો નબળા છે કે ઘરનું વાતાવરણ ખરાબ છે, એ કાંઈ વાત ન હોય, કોઈ જતા બાનાબાજી નહીં કરતા. બધા લોકો જે વિદ્યાર્થીઓ આગળ વધ્યા છે એ માત્ર પોતાના ધ્યેયથી આગળ વધ્યા છે એ નક્કી છે. આજે ધોરણ 10નું ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ઓનલાઈનના માધ્યમથી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખોડિયાર કોલોની ખાતે આવેલ જામનગરની ખ્યાતનામ ક્રિષ્ના સાયન્સ સ્કૂલના 100% વિદ્યાર્થીઓ પાસ થયા છે, તેમજ 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ ઠુમ્મર અને હિતેશ્રી ઠુમ્મરે અભિનંદન પાઠવ્યા હતા. જેના ભાગરૂપે આજે સવારે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ક્રિષ્ના સાયન્સ સ્કૂલની મુલાકાત લીધી હતી. A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓમાં પાર્થ પરમારે 99.91 PR સાથે સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત નારિયા ખુશીએ 98.90 PR, હિત વાડોદરિયા 98.82 PR સાથે મેથ્સ અને સોશિયલ સાયન્સમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. પ્રીના સોજિત્રાએ 98.65 PR અને દાવડ માનસે 98.55 ગુણ સાથે મેથ્સમાં 100માંથી 100 ગુણ મેળવ્યા છે. સૃષ્ટિ મોલિયાએ 98.46 PR, દર્શિત આંબલિયાએ 97.73 PR, મિલન ઓડેદરાએ 97.40 PR, જેનિલ ભંડેરીએ 97.02 PR, રાબડિયા સુક્તિએ 97.02 અને પ્રિયાની કટેસિયાએ 96.90 PR મેળવી A1 ગ્રેડ મેળવ્યો છે. ક્રિષ્ના સ્કૂલમાં આ રીતનું ઊંચું રિઝલ્ટ આવવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક ખુશીનો માહોલ જોવા મળતો હતો. સ્કૂલના મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા ઊંચા રિઝલ્ટની ઉજવણી કરી હતી, તેમજ અહીં ગાયત્રી યજ્ઞ કરી વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના મેનેજમેન્ટે ગાયત્રી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ સ્કૂલના HOD વિશાલ દવેએ જણાવ્યું હતું કે આ સ્કૂલની સ્થાપના 2007માં કરવામાં આવી હતી. આ 17 વર્ષના સમયગાળામાં આ સ્કૂલે કલ્પના બહારની પ્રગતિ કરી છે. દર વર્ષે આ સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ લઈ આવવામાં સફળ થાય છે, જેનું મુખ્ય કારણ અહીંનું પાવરફુલ મેનેજમેન્ટ અને ક્વોલિફાઈડ શિક્ષકગણ છે. SSC બોર્ડના પરિણામમાં A1 ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનો GTPL જામનગર ન્યૂઝ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. આ ઇન્ટરવ્યૂ દરમિયાન વિદ્યાર્થીઓએ ક્રિષ્ના સ્કૂલના મેનેજમેન્ટની ભારોભાર પ્રશંસા કરી હતી. A1 ગ્રેડ મેળવનાર 11 પૈકી માત્ર 4 વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ અમે આજે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ. સમયના અભાવને કારણે બાકીના વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ આવતીકાલના GTPL જામનગર ન્યૂઝમાં પ્રસારિત થશે, જેની નોંધ લેવા મેનેજમેન્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. GTPL જામનગર ન્યૂઝ દ્વારા લેવાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓના ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શક સ્વાગત છે. આજે અમે લોકો ફરી ક્રિષ્ના સ્કૂલ ખાતે આવ્યા છે. ખાસ કરીને ધોરણ 10માનું આજે પરિણામ જાહેર થયું છે અને ખાસ કરીને ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખોડિયાર કોલોની ખાતે આવેલ છે. છેલ્લા લગભગ 17 વર્ષથી કાર્યરત છે અને દિવસે દિવસે વટવૃક્ષ બની છે અને એટલી બધી આગળ વધી છે, અપગ્રેડ થઈ છે, જેને કારણે હવે દર વર્ષે એક A1 ગ્રેડની પરંપરા થઈ ગઈ છે. અને ખાસ કરીને આજે તો વાત એટલી છે કે A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. એમાં લગભગ સામાન્ય રીતે વાત કરીએ તો આ શક્ય નથી હોતું, પણ અહીંના જે વિદ્યાર્થીઓ છે લગભગ કલ્પના બહારની મહેનત કરી છે અને ખાસ કરીને એના જે શિક્ષકો છે એને પણ વિદ્યાર્થીઓ પાસે સુપર મહેનત કરાવી છે, એનું આ ફળ છે. અને આજે કાંઈ દિવાળી જેવો માહોલ છે. આજ બેન્ડ વાજા પાર્ટી સહિતના કાર્યક્રમો અહીંયા યોજવામાં આવ્યા હતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ બોલાવવામાં આવ્યા છે. તો આ A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર એવી વિદ્યાર્થીની આપણી સાથે નારિયા ખુશી આપણી સાથે જોડાયેલ છે. એમણે 98.90 PR મેળવ્યા છે અને એક રોમાંચક વાતાવરણ છે. અને ખાસ કરીને જે દીકરી છે એના પેરેન્ટ્સ પણ આપણી સાથે જોડાયેલા છે, એ પણ બ્રાન્ચ પાર્ટનો બિઝનેસ કરે છે. તો ખાસ કરીને નારિયા ખુશીને આપણે પૂછશું કે દીકરા તે જે પ્રમાણે આજે રિઝલ્ટ મેળવ્યું છે, હવે તે આવું સપનું જોયું હતું કે તું A1 ગ્રેડ પ્રાપ્ત કરીશ? હા. કઈ ટાઈપની તું મહેનત કરતી? સ્કૂલે કરાવતા 8-9 કલાક વાંચવાનું, કલાકની પ્રોપર નીંદર અને 8-9 કલાકનું વાંચવાનું. કયા વિષયમાં કેટલા માર્ક આવ્યા છે? સાયન્સમાં 75 છે, મેથ્સમાં 76 છે, સંસ્કૃતમાં 76 છે, ઇંગ્લિશમાં 70 છે, ગુજરાતીમાં 71 છે. આગળ જઈને શું કરવું છે? સાયન્સ B ગ્રુપ. સાયન્સમાં આવી જવું છે? અભ્યાસ કર્યો જ નથી? કઈ દુનિયામાં જવું છે? ના કર્યો તો, પણ રિઝલ્ટ પછી આવે એ ઉપર હજી રાખ્યું હતું કે રિઝલ્ટ આવે પછી હું કંઈક વિચારીશ એમ. એટલે હજી મારું કંઈ નક્કી જ નહોતું હું શું કરીશ એમ. તો હવે શું કરવું છે? 10મું તો રિઝલ્ટ આવી ગયું છે. હા, મમ્મી મને એમ કહે છે કે સાયન્સ કરીને B ગ્રુપ, તો સાયન્સમાં. ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડ કોણ છે? પરિવારમાં કોણ કોણ છે?
મમ્મી પપ્પા ભાઈ બહેન. જે પ્રમાણે તું સમય આપતી હતી વાંચન પાછળ એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે? હા આવ્યું છે. ખાસ કરીને દીકરીના ફાધર પણ આપણી સાથે જોડાયેલ છે. એમણે આપણે પૂછ્યું કે આ તમારી જે દીકરી છે આર્યા ખુશી, એ કઈ ટાઈપનું ઘરમાં વર્કઆઉટ કરતી હતી કે આ રીતે સફળતા મેળવી છે? નહીં, સારી મહેનત કરી હતી. રાત્રે મોડે સુધી વાંચતી, લખતી અને સવારે વહેલી ઉઠીને લખતી. બહુ મહેનત કરતી. સ્કૂલમાં એ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી જે ફૂલ ટાઈમમાં જઈને મહેનત કરેલી. ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલમાં કેટલા વર્ષથી ભણે છે? ક્રિષ્ના સ્કૂલમાં 2 વર્ષ જ થયા છે. અને ક્રિષ્ના સ્કૂલમાં 2 વર્ષ દરમિયાન તમે ધારો કે પેરેન્ટ્સ તરીકે એનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? ના, મેનેજમેન્ટ બહુ સરસ છે એનું. જે લોકો અત્યારે 10માની એક્ઝામ દે છે અથવા તો 11 12 સાયન્સ કોમર્સ કરવા માગે છે એવા લોકોને આપ શું સંદેશો દેશો? એવા લોકોને સંદેશો એ જ છે કે મહેનત કરો તો જ આગળ જઈ શકશો, નકર નહીં થાય કાંઈ. મહેનત વગર કહીશું છે જ નહીં. આ રીતે તમે જોયું કે આ લગભગ ક્રિષ્ના સ્કૂલના બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ છે, હોશિયાર વિદ્યાર્થીઓ છે અને એક ધોરણ 10માં સુધી એક મજાક અને ખાસ કરી રમતમાં પાસ થઈ જતા હોય અને જે લોકોની યાદશક્તિ સારી હોય છે એ લોકો આ રીતે ઇઝી નીકળી જતા. એ જ રીતે આ નારિયા ખુશીની વાત કરતા આ જ પ્રમાણે છે. પણ હવેની વાત આવે તો હવે એને 11 12 સાયન્સ કરે કે કોમર્સ કરે તો એના માટે એને સિરિયસ બનવું પડશે અને એ રીતની જ મહેનત કરશે તો આવતા દિવસોમાં એનું ભવિષ્ય ઉજળું છે એ નક્કી છે. આજે શનિવાર છે અને ખાસ કરીને ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે અને ખાસ કરીને 82% ઉપરનું સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલની વાત કરીએ તો ક્રિષ્ના સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એવા રાજેશ ઠુમર સાહેબ કે જેમણે બહોળો અનુભવ છે શિક્ષણ આપવાનો અને એમણે પણ દિવસે દિવસે ઘણી કલ્પના બહારની પ્રગતિ કરી છે. અને ખાસ કરીને એમના જે મિસિસ છે હિતેશ્રીબેન ઠુમર કે એ પણ પૂરેપૂરા આમાં ઓતપ્રોત હોય છે અને ખાસ કરીને લેડીઝ ટીચિંગ સ્ટાફ હોય છે એની સાથે સંકલનમાં હોય છે, એને માર્ગદર્શન આપતા હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓના જે નાના મોટા પ્રશ્નો ઊભા થતા હોય એ પ્રશ્ન પણ એ તાત્કાલિક રીતે સોલ્વ કરતા હોય છે. અને ખાસ કરીને જે ધોરણ 10ની અંદર જે એચઓડી તરીકે સેવા આપે છે આ સ્કૂલમાં એવા વિશાલ દવે સાહેબનું પણ કન્ટિન્યુ અહીંયા લગભગ સવારથી લઈને સાંજ સુધી કન્ટિન્યુ હાજરી પણ હોય છે. ને જ્યારે વિદ્યાર્થીઓને પહેલી જ્યારે ફરિયાદ કરવાની વાત આવે સ્કૂલ બાબતની કોઈ પણ નાની મોટી કમ્પ્લેન હોય કે નાની મોટી કોઈ વાત હોય ત્યારે વિશાલ દવે સાહેબને કરે છે. અને વિશાલ દવે સાહેબે ને પાવર આપેલા છે કે લગભગ નાના મોટા પ્રશ્નો એ સોલ્યુશન કરે છે. તો આજે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે ખાસ કરીને A1 ગ્રેડનું. A1 ગ્રેડની અંદર આ સ્કૂલના 11 વિદ્યાર્થીઓ બાજી મારી છે. આપણી સાથે પ્રિયાની કટેશિયા જોડાયેલ છે. એમણે પણ સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આપણે એમને પૂછ્યું કે દીકરા જે પ્રમાણે તે આગળ વધી છે અને ખાસ કરીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે ધોરણ 10માં શું સત્વરા પરિવારમાંથી આવે છે? હવે સત્વરાની પરિવારની દીકરીઓ પણ હવે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે અને ખાસ કરીને સત્વરા સમાજના જે લોકો છે એ પણ જાગૃત બન્યા છે ભણવા બાબતે. તો આજે જે પ્રમાણે તે આજે સફળતા મેળવી છે, A1 ગ્રેડ મેળવ્યો છે, શું કહીશ? રિઝલ્ટ તો સારું છે અને સ્કૂલમાં પણ સારું ભણાવે છે. આજે મને ખુશી પણ થાય છે. વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? ગુજરાતીમાં 70 છે મારા, સોશિયલ સાયન્સમાં 77 છે, સાયન્સમાં 76 છે, સંસ્કૃતમાં 75 છે, મેથ્સમાં 61 અને ઇંગ્લિશમાં 65 છે. ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલની વાત આવે છે તો ક્રિષ્ના સ્કૂલ વિશે શું કહીશ તું? હા, એ સ્કૂલમાં ટીચિંગ સ્ટાફ અને જે અમારા સ્ટુડન્ટ બધા છે સારા છે. ટીચિંગ સ્ટાફ છે એ પર્સનલી ધ્યાન દે છે, બધાને સરખું ભણાવે છે, મેનેજમેન્ટ એ સારું છે. આગળ જઈને શું કરવું છે? આગળ સાયન્સમાં B ગ્રુપ કરવું છે, ડૉક્ટર બને છે. તને ખ્યાલ હતો કે A1 ગ્રેડ મેળવશે તો મળશે તને આજના રિઝલ્ટમાં? ના, એટલે 80-85 ઉપર આવી જશે એટલું ધ્યાન હતું. અને ખાસ કરીને ધારો કે અહીંની ટેસ્ટની વાત આવે તો ટેસ્ટની સિસ્ટમ કઈ ટાઈપની હતી? રોજ ડે ટુ ડે પહેલાં 20 માર્કની ટેસ્ટ લેવાતી હતી અને પછી 80 માર્કની રોજ પેપર લેવાતા હતા. મેં ગ્રુપ બનાવ્યા હતા એમાં કે 80 માર્કના પેપર હતા અને પછી 20 માર્કના પેપર હતા અને ટીચર પર ક્લાસ ટેસ્ટ લેતા હતા. એટલે રોજ ટેસ્ટ તો હતી જ અને ધ્યાન જ હતું પ્રોપર. ખાસ કરીને પ્રિયાનીના મમ્મી આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે તમારી જે દીકરી છે આજે A1 ગ્રેડ મેળવ્યો છે અને ખાસ કરીને એજ્યુકેશનમાં કેટલું ધ્યાન આપતી હતી? ખાસ કરીને ઘરમાં એજ્યુકેશનમાં સારું ધ્યાન આપતી હતી, મહેનતે પણ કરતી હતી. કેટલી કલાક વાંચન કરતી હતી? સવારથી સાંજ સ્કૂલ હતી એટલે સ્કૂલે જ વધારે પડતું વાંચવાનું હતું, પણ ઘરે ઘણું વાંચતી હતી. ખાસ કરીને તમે તમારું જે તમને જે આપણે કિચનનું બધું કામકાજ હોય ઘરનું એ બધું કામમાં મદદરૂપ કરતી કે એને ફ્રી રાખતા હતા? આપણે ના, એને ફ્રી રાખતા હતા, થોડાક દિવસ પૂરતું ફ્રી રાખતા હતા એટલે મહેનત કરી શકે. વાત આવી ઉજાગરાની, રાતે ઉજાગરો કર્યો છે કે વાંચવા માટે? હા, રાતે જ વધારે એને વાંચવાનું ફાવતું હતું. ખાસ કરીને કેટલા સમયથી આ ક્રિષ્ના સ્કૂલમાં ભણે છે? ક્રિષ્ના સ્કૂલમાં તો LKGથી ભણે છે. કન્ટિન્યુ 10 વર્ષથી? બસ, હા, LKGથી. ખાસ કરીને એનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? મેનેજમેન્ટ સારું લાગ્યું છે એટલે તો અહીંયા જ રાખી છે. એના પપ્પા શું કરે છે? એ બ્રાસપાટમાં અમારે છે, કારખાને છે. તો આવતા દિવસોમાં કે ડૉક્ટર બનવાની વાત કરે છે?
હા તો બની શકે ને. થઈ જશે. હા મહેનત કરશે તો જરૂર થઈ જશે. તમને વિશ્વાસ છે તમારી દીકરી ઉપર? વિશ્વાસ છે. ભણવામાં ધ્યાન આપે છે? હા ભણવામાં એકદમ ધ્યાન આપે છે. મહેનત મોબાઈલની વાત આવે કે બીજા મનોરંજનની વાત આવે એમાં ધ્યાન આપે છે? હા એમાંય ધ્યાન આપે છે, પણ જ્યારે ભણવાનું હોય ત્યારે ભણવામાં ધ્યાન આપે છે. આ રીતે ક્રિષ્ના સ્કૂલના લગભગ દીકરાઓ કે દીકરીઓ આ બધી એટલી બધી સફળ થઈ છે અને ખાસ કરીને એનું વિઝન હોય છે અત્યારથી જ નાની ઉંમરમાં જ, હજી તો એની 15-16 વર્ષની ઉંમર છે છતાં પણ એને બી ગ્રુપ રાખવું છે 11-12 સાયન્સમાં અને ડૉક્ટર બનવું છે. અત્યારથી એ સપનું જોવાનું ચાલુ કરી દીધું છે એટલે આવતા દિવસોમાં એ સફળ થશે. પણ એનું જે મેનેજમેન્ટ છે એ બાબતનો અત્યારથી ધોરણ 8થી જ એ બાબતનો ગોલ કરવાનું નક્કી કહેવાતું હોય છે, એ જેને કારણે જ આ લોકો અત્યારથી જ ડૉક્ટર બનવાનું સપનું જોવાનું ચાલુ કરી દીધું છે અને આવતા દિવસોમાં આ દીકરી છે એ ડૉક્ટર તરીકે જોવા મળશે નક્કી છે. આજે ધોરણ 10માની અંદર લગભગ 11 વિદ્યાર્થીઓ એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ક્રિષ્ના સ્કૂલમાં અને ખાસ કરીને બધા લોકોમાં એક ઉત્સાહ છે, એના પેરેન્ટ્સમાં પણ ઉત્સાહ છે અને આ જ રીતે આપણી સાથે પ્રીના સોજિત્રા જોડાયેલ છે. એમણે 98.65 PR મેળવ્યા છે. એક પોતે લેવા પટેલ સમાજમાંથી આવે છે અને ખાસ કરીને એમના પપ્પા બ્રાસપાટનો ઉદ્યોગ સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે દીકરા તે કઈ ટાઈપની મહેનત કરી હતી કે તે A1 ગ્રેડ મેળવવામાં તું સફળ થઈ છે? આખું વર્ષ વાંચવાનું અને સ્કૂલે જેટલું કરાવ્યું એટલું ઘરે જઈને પાછું કમ્પલસરી એટલું રીડિંગ કરવાનું અને એનું રિવિઝન કરવાનું. કાંક તો અમારા પેરેન્ટ્સ અને અમારા શિક્ષકનો જ સપોર્ટ હતો વધારે અને એમાં છેલ્લા 3 મહિનામાં જે પેપર આપ્યા એના ઉપરથી બોર્ડમાં સારું રિઝલ્ટ આવ્યું છે. ખાસ કરીને કેટલી કલાક તું વાંચન કરતી? ઘરે 8 કલાક અને એ સિવાય સ્કૂલે ફૂલ ડે. અહીંનું જે ક્રિષ્ના સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એ કેવું લાગ્યું છે? કઈ ટાઈપનો અહીંયા અભ્યાસ ક્લાસરૂમની અંદર અભ્યાસ કરવામાં આવતો હતો? સ્કૂલનું મેનેજમેન્ટ બહુ મસ્ત છે. ક્લાસનો અભ્યાસ ડેઇલી ટેસ્ટ હતી, એમાં દરરોજ માર્ક્સ હતા. 20 માર્કની ટેસ્ટ હોય એમાં કમ્પલસરી 15ની ઉપર હોશિયાર વિદ્યાર્થી હોય ને માર્ક આવવા જ જોઈએ એમ. ખાસ કરીને એક વિદ્યાર્થીઓ અને વાલીઓની એક ફરિયાદ હોય છે સ્કૂલ વિરુદ્ધમાં કે અહીંયા શિક્ષકો છે એ વારંવાર બદલે છે. એવું તને ક્યાંય જોવા મળતું હતું 10મામાં? ના, એવું સાવ નથી. અમારા બધા શિક્ષક છે ને 10 વર્ષ આ જ સ્કૂલમાં છે અને એને 10 વર્ષનો એક્સપિરિયન્સ છે એ જ સબ્જેક્ટ ઉપર. અને જે પ્રમાણે તરકે ટીચિંગ સ્ટાફ હોય, મેનેજમેન્ટ સ્ટાફ હોય, આ લોકો બધા સંકલનની અંદર કામ કરે છે? હા, એને અમને બહુ સપોર્ટ આપ્યો છે ટીચિંગ સ્ટાફે. અમને ક્યાંય પણ કંઈ ક્વેશ્ચન હોય ને તો તરત અમને સજેસ્ટ કરતા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં મમ્મી, પપ્પા, ભાઈ, દાદા, બા. આગળ જઈને શું કરવું છે? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કઈ સ્કૂલની અંદર એડમિશન લેવાનું છે? ક્રિષ્ના સ્કૂલમાં જ. અને સાયન્સમાં એક ગ્રુપ રાખવું છે? હા. જે લોકો 10મું ભણે છે અથવા તો 11મું 12મું સાયન્સ ભણશે એ લોકોને શું તારા તરફથી શું મેસેજ હશે? મારો એક એવો જ મેસેજ હશે કે જે દરરોજ સ્કૂલે ડેઈલી વર્ક કરશે ને તો એને હંમેશા બોર્ડમાં એને માર્ક આવી જ જશે એમ. જેટલું સ્કૂલે કરાવ્યું ને એટલું ઘરે જઈને રિવિઝન થવું જ જોઈએ. અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલ વિશે શું કહીશ તું? સ્કૂલ બહુ મસ્ત છે, એને સપોર્ટ એટલો કર્યો છે, મહેનતે એટલી કરાવી છે એમ. એટલે આ રીતે તમે જોયું કે આ પ્રીના સોજિત્રા હતી અને એનો જે ઉત્સાહ છે આ સ્કૂલની અંદર એ ઘણા વર્ષોથી ભણે છે એને જેને કારણે આ સફળતા મેળવી છે અને આવતા દિવસોમાં એ કોમ્પ્યુટર એન્જિનિયર થવા માંડે છે. આ નાના નાના ભૂલકા હોય છે પણ એટલા માટે અમે લોકો પ્રોત્સાહિત કરીએ કે જેનું ભવિષ્ય પણ ઉજળું બને, એને પોતાને અંદરથી એક ભાવ ઊભો થાય કે મારે ભણવું છે, કારણ કે તો જ આ રીતે લોકો કહેવાય કે તા સૂરજને લોકો પૂજે છે. એ જ રીતે આ દીકરીએ જે પ્રમાણે સફળતા મેળવી છે એ ખરેખર કલ્પના બહારની છે અને હવે ભવિષ્યમાં હજી દીકરી એ 10મામાં A1 ગ્રેડ મેળવ્યો છે પણ આવતા દિવસોમાં એ હજી પણ આના લેવલથી પણ ઊંચું રિઝલ્ટ મેળવશે એ નક્કી છે. ધોરણ 10માં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર ક્રિષ્ના સ્કૂલના ધોનાર અને તેજસ્વી વિદ્યાર્થીઓને ઘણા વિદ્યાર્થીઓ અમે સાંભળ્યા હોતે, એના વિચારો પણ જાણ્યા. આ જ રીતે પાર્થ પરમાર કે જેણે સ્કૂલ ફર્સ્ટ છે અને ખાસ કરીને 99.71 PR મેળવ્યા છે, A1 ગ્રેડ મેળવ્યો છે અને ખાસ કરીને સંસ્કૃતની વાત કરીએ તો 100માંથી 100 ગુણ મેળવ્યા છે. આ રીતે સફળતા જે કરી છે એ કલ્પના બહારની કરી છે. ખાસ કરીને સંસ્કૃતમાં 100માંથી 100 લઈ આવવા એ કોઈ સામાન્ય વાત નથી. ખાસ કરીને દલિત સમાજમાંથી આવે છે છતાં પણ એનું સંસ્કૃત એટલું બધું ઊંચું નીકળ્યું છે અને આવતા દિવસોમાં એ ભવિષ્યમાં એ ઊંચી ડિગ્રી પણ પ્રાપ્ત કરવામાં આવે છે. આપણે એમને પૂછશું કે દીકરા પાર્થ પરમાર કે જેણે જે પ્રમાણે તને A1 ગ્રેડ મેળવ્યો છે, ખાસ કરીને સંસ્કૃતમાં 100માં 100 મેળવ્યા છે, આગળ તારું વિઝન શું છે? મારે ડૉક્ટર બનવું છે. સાયન્સમાં બી ગ્રુપ સાથે આગળ વધીશ અને આગળ જતાં MBBS ડૉક્ટર લાઈન કરવું. અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલમાં તું અભ્યાસ કરો છો તો અહીંનું જે અભ્યાસ કરવાનું જે મેનેજમેન્ટ છે, વ્યવસ્થા છે, કઈ ટાઈપની લાગી? અહીંની મેનેજમેન્ટ, આની ટેકનિક, સરને યાદ રાખવાની, ભણાવવાની, આનો સ્ટાફ બધું બરાબર છે. બહુ સારી રીતે આવીને અમને ગાઈડનેસ આપતા, બધું સમયસર ટેસ્ટ લેતા. લાસ્ટ 3 મંથમાં અમને ફૂલ પ્રેક્ટિસ કરાવી, પેપર પ્રેક્ટિસ કરાવી, વધારે ધ્યાન આપી, ડાઉટ સોલ્વ કરાવતા, બધું કરાવી અને અમને આગળ આટલું ઉત્તીર્ણ થવા બદલ આભાર માનું.
અને ખાસ કરીને વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિશાલવાર ગણિતમાં 95, સંસ્કૃતમાં 100/100 છે, સાયન્સમાં 98, સંસ્કૃતમાં તો આવી ગયું, ઇંગ્લિશમાં 95. અને તું જે પ્રમાણે તેને A1 ગ્રેડ મેળવ્યો છે, તને એવું ખબર હતી કે આપણે A1 ગ્રેડ સુધી પહોંચી જશું? હા સર, પહેલેથી જ મને મહેનત પ્રમાણે ખબર હતી કે મારે A1 આવી જશે. ખાસ કરીને ટેસ્ટની વાત કરતા ટેસ્ટ લેવાતી હતી? હા, રેગ્યુલર ટેસ્ટ ટાઈમ ટુ ટાઈમ લેવાતી અને રોજ અમને પેપર પ્રેક્ટિસ કરાવતા. આ જ રીતે એમના જે પેરેન્ટ્સ છે રમેશભાઈ, એ પણ આપણી સાથે જોડાયેલ છે. તમારા દીકરાએ A1 ગ્રેડ મેળવ્યો છે અને આવતા દિવસોમાં કહે છે ડૉક્ટર બનવું છે. એ કરશે, એ સાચું છે બધું. એને લગ્ન છે તો એ કરશે બધું. કઈ ટાઈપની ઘરમાં મહેનત કરતો હતો? બહુ મહેનત કરતો, મહેનતમાં ઘણી કરતો મહેનત. કેટલી કલાક વાંચતો હતો? એ રાતે બહુ ઘણું વાંચતો રાતે એમ. તમને ખબર હતી કે આ દીકરો આગળ નીકળી જશે? આગળ નીકળે એ ખબર હતી, મહેનત એવી કરતો. તમે શું કામ કરો છો? હું સેન્ટિંગ કામ કરું છું. ક્રિષ્ના સાયન્સ સ્કૂલે આ વર્ષે બોર્ડના પરિણામમાં એક વિક્રમ સર્જ્યો છે. SSC બોર્ડ અને HSC બોર્ડમાં કુલ 25 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી એક નવો જ રેકોર્ડ સ્થાપ્યો છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશભાઈ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મરે આ રેકોર્ડ સર્જાવવા બદલ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના શિક્ષકગણને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી. આ ભવ્ય પરિણામ આવવા બદલ ઉજવણી કરવાના ભાગરૂપે આજે ક્રિષ્ના સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા તેમજ કેક કાપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય તે માટે ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ગાયત્રી યજ્ઞનું બીડું પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ટ્રસ્ટી હિતેશ્રીબેન ઠુમ્મરના હસ્તે હોમવામાં આવ્યું હતું. આજ સવારથી જ ક્રિષ્ના સ્કૂલ ખાતે આનંદમય વાતાવરણની સાથે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. દરેકના ચહેરા ઉપર સ્વપ્ન સાકાર થયું હોય તેવો અહેસાસ જોવા મળતો હતો. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયાએ સંસ્થાના ટ્રસ્ટીઓ રાજેશભાઈ ઠુમ્મર અને હિતેશ્રીબેન ઠુમ્મરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ સફળતા પાછળ અમારા શિક્ષકગણનો સિંહ ફાળો છે. આ ઉપરાંત અમારી સ્કૂલના પ્રિન્સિપાલ સતીશ પાંબર, નિકુંજ વિરાણી, HOD વિશાલ દવે અને એડમિન મનીષભાઈ કાચાનો પણ મહત્વનો ફાળો છે. તમામ લોકોએ વર્ષ દરમિયાન કરેલ મહેનતનું આ ફળ છે. ક્રિષ્ના સ્કૂલના ટ્રસ્ટી હિતેશ્રી ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણની બાબતમાં અમો કોઈ પણ જાતની બાંધછોડ ચલાવી લેતા નથી. ખાસ કરીને અમો નવું સત્ર શરૂ થતાની સાથે પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ આપીએ છીએ. દરેક ક્લાસરૂમમાં CCTV કેમેરા સેટ કરવામાં આવેલ છે, જેનું મોનિટરિંગ અમારી મુખ્ય ઓફિસથી કરવામાં આવે છે, જેને કારણે પણ વધુ સારું શિક્ષણ આપવામાં દર વર્ષે અમો સફળ થઈએ છીએ. આ બંને મહાનુભાવોની લીધેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. આજે અમે લોકો છેલ્લા ઘણા સમયથી ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખાતે છીએ અને ક્રિષ્ના સ્કૂલે દિવસે દિવસે ઘણી પ્રગતિ કરી છે. આજે આ સ્કૂલ છે એ વર્લ્ડ વૃક્ષ બની ગઈ. છેલ્લા 17 વર્ષથી આ સ્કૂલ ખોડિયા કોલોની ખાતે કાર્યરત છે અને જે એમનું જે મેનેજમેન્ટ કરે છે એવા મેઇન ટ્રસ્ટી એવા રાજેશ ઠુમ્મર સાહેબના વડપણ હેઠળ આ સ્કૂલ ચાલે છે અને એમના જ મિસિસ એવા હિતેશ્રી ઠુમ્મર પણ આ સ્કૂલ ખાતે પૂરાનો સિંહ ફાળો આપી રહ્યા છે અને એના નેતૃત્વ હેઠળ અહીંના જે નિકુંજ વિરાણી સાહેબ છે પ્રિન્સિપાલ તરીકે સેવા આપે છે અને વિશાલ દવે સાહેબ, મનીષભાઈ કાચા અને સતીશભાઈ પાંબર, આ બધા લોકો એટલી બધી અહીંયા વિદ્યાર્થીઓ પાછળ સમય અને શક્તિ આપે છે, જેને કારણે આજે જે પ્રમાણે ઉજ્જવળ રિઝલ્ટ પણ આવ્યું છે અને ખાસ કરીને ધોરણ 12 કોમર્સમાં જે લોકો આગળ વધ્યા છે એવા A1 ગ્રેડમાં 10 વિદ્યાર્થીઓ કોમર્સમાં બાજી મારી છે અને ખાસ કરીને ધોરણ 10નું આજે રિઝલ્ટ છે એમાં પણ 11 વિદ્યાર્થી A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે અને સાયન્સની વાત કરીએ ધોરણ 12 સાયન્સમાં એમાં પણ 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે એક અહીંયા હવનથી માંડી અને એક લોકોનો વિશ્વાસ વધે, ભરોસો વધે ભગવાન પ્રત્યેનો અને એ પ્રમાણે અહીંયા વાત જોવા મળી છે. બેન્ડ વાજા પણ અહીંયા મગાવવામાં આવ્યા હતા અને લોકોના મીઠા મોઢા કરીને અહીંયા એક સારી રીતે ઉજવણી કરવામાં આવી છે. આપણી સાથે જે એમના મિસિસ છે રાજેશ ઠુમ્મર સાહેબના એવા હિતેશ્રી ઠુમ્મર મેડમ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે બેન, જે પ્રમાણે આજે મેં જોયું છે એ માહોલ છે એ દિવાળી જેવો માહોલ છે અને મેં લગભગ વિદ્યાર્થીઓને A1 ગ્રેડમાં જે મેળવ્યા છે એમનો ઇન્ટરવ્યૂ પણ મેં લીધો છે અને તમારા બે મોઢે વખાણ કરતાં થાકતા નથી. એમાં આવ્યું છે વિદ્યાર્થીઓની મહેનત અને ખાસ કરીને અમારી ટીમ જે અમારી તાકાત છે એમ કહીએ ને તો ચાલે કે વિદ્યાર્થીઓ પાછળની જે મહેનત છે અમારી ટીમ દ્વારા, અમારા ટીચર્સ દ્વારા આજના આ શુભ અવસર પર હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા બાળકોનું આટલું શ્રેષ્ઠ પરિણામ લાવવામાં એ લોકોએ અમને મહેનત કરેલી છે. બીજું ખાસ કરીને જે વિદ્યાર્થીઓનો A1 ગ્રેડ આવ્યો છે એમના પેરેન્ટ્સ
જેણે અમારી ઉપર આટલો મોટો વિશ્વાસ મૂક્યો હતો અને એ વિશ્વાસને અમે સફળ બનાવવામાં આજે અમે એક પગલું આગળ વધ્યા છીએ કે ભાઈ એમને અમારી ઉપર જે વિશ્વાસ હતો એ આજે અમે પૂરો કરીને બતાવ્યો છે. તો આવો જ વિશ્વાસ દરેક પેરેન્ટ્સ અમારી ઉપર મૂકે અને અમે હજી પણ વધુ ને સારું રિઝલ્ટ આપતા રહીએ અને આપણી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા રહીએ. એ રીતે અમે આજે ગાયત્રી યજ્ઞ એટલે કે ભગવાનના બધા બાળકો ઉપર આશીર્વાદ આવા ને આવા રહે એ હેતુસર અમે જે આયોજન કરેલું હતું એવી રીતે અમે આગળ વધવા માંગીએ છીએ. ખાસ કરીને મેં જોયું છે અમુક વિદ્યાર્થીઓ પૂરા 100 માર્ક પણ મેળવ્યા છે. હા, મેં સાયન્સની વાત કરું તો મેથ્સમાં 100માંથી 100 માર્કવાળા 2 વિદ્યાર્થીઓ છે. ધોરણ 10ના પરિણામની વાત કરું તો એમાં પણ મેથ્સમાં 100માંથી 100 માર્ક્સ છે અને સોશિયલ સાયન્સ જેવો થિયરી વિષય છે એમાં પણ વિદ્યાર્થી 100માંથી 100 માર્ક્સ લાવેલા છે. સંસ્કૃત જેવી લેંગ્વેજમાં પણ 100માંથી 100 માર્ક્સ વિદ્યાર્થીને આવેલા છે. તો એવું છે કે લેંગ્વેજમાં ના આવે એવું નથી. અમારા વિદ્યાર્થીઓએ સાબિત કરી બતાવ્યું કે ના, ગમે તે વિષય હોય અમે માર્ક્સ તો મહેનત કરીને લાવી જ શકીએ છીએ. ખાસ કરીને તમારા મેનેજમેન્ટની પણ આ લોકો ડબલ મોઢે વખાણ કરતા હતા કે એ લોકો એટલા બધા ખુશ હતા. આજ સવારથી મેં લગભગ એ લોકો પાસે સમય બહુ કાઢ્યો છે. લગભગ લોકો વખાણ કરતા હતા. કોઈ વ્યક્તિએ હું તો નેગેટિવ ગોતતો હતો પણ આ નેગેટિવ કંઈ મળ્યું જ નહીં. એમાં એવું છે કે એમ કહું ને તો ચાલે કે અમારા બાળકો છે ને આ પેરેન્ટ્સના બાળકો જ છે પણ અમારો પરિવાર અમે સ્કૂલ નથી કહેતા. બીજું આ અમારા વિદ્યાર્થીઓ નથી, અમે એક પરિવાર છીએ. ક્રિષ્ના સ્કૂલ છે ને એ એક પરિવાર છે. એવું નહીં કે એજ્યુકેશન માટે જ છે. બાળકો 12મું ધોરણ પૂરું કરીને જશે, પાછા આવશે તો પણ અમારી મેનેજમેન્ટની ટીમ સતત એ લોકો માટે કાર્યરત, દિવસ રાત ગમે ત્યારે કાંઈ પણ પ્રોબ્લેમ હોય. મારા વિશાલ સર છે, નિકુંજ સર છે, મનીષ સર છે, સતીશ સર છે. સવારે 6 વાગ્યામાં આવીને વંચાવવાનું હોય તો ગમે એ વ્યક્તિ આવી અને છોકરાઓની પાછળ મહેનત કરવા માટે તૈયાર. ખાસ કરીને મેં જોયું છે સાયન્સના વિદ્યાર્થીઓએ JEE અને નીટની પણ એટલી તૈયારી કરી છે. એ લોકોને એટલો કોન્ફિડન્સ છે કે લગભગ જે એમને મેડિકલ કોલેજની અંદર જે પ્રવેશ મેળવવો જોઈએ 650થી અપ 720માંથી એ આવી જશે એવું લાગે છે. હા, શ્યોર. કેમ કે એ વિદ્યાર્થીઓને સવારમાં 8 વાગ્યામાં વિશાલ સર બોલાવતા હતા અમે વાંચવા માટે, બરોબર. તો છોકરાઓ પણ સર બોલાવે ત્યારે આવી જાય, વાંચન કરે, શિક્ષકો દ્વારા ડાઉટ સોલ્વિંગના લેક્ચર ગોઠવવા, આ તે બધી જ એટલી સરસ રીતે વ્યવસ્થા કરવામાં હતી અને એમાં સપોર્ટ પેરેન્ટ્સનો અને વિદ્યાર્થીઓનો કે ભાઈ જ્યારે પણ કાંઈ આપવામાં આવે વર્ક તો એ કરી લેતા હતા. એના માટે થઈને વિદ્યાર્થીઓ હજી નીટમાં આનાથી પણ સારું પરિણામ મેળવશે એવી અમને 100% આશા છે. આ સ્કૂલના જે હીરો કહેવાય, જે મુખ્ય મેનેજિંગ ટ્રસ્ટી કહેવાય એવા રાજેશ ઠુમર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. એમનો જે 17 વર્ષનો જે બહોળો અનુભવ છે, આની પહેલાં સ્કૂલ કરી પહેલાં રાજકોટ લેવલે એ લોકો સેટ હતા. ક્રિષ્ના સ્કૂલનું જે રાજકોટ લેવલે બહુ મોટું નામ છે એનો પણ અનુભવ અહીં કામ લાગે છે. એને કારણે 20-25 વર્ષનો જે શિક્ષણનો આપવાનો જે અનુભવ છે એ આજના વિદ્યાર્થીઓને કામે લાગી રહ્યો છે. એને કારણે આ સ્કૂલ છે દિવસે દિવસે સફળ બની રહી છે. આ જ રીતે આપણી સાથે રાજેશ ઠુમર સાહેબ જોડાયેલ છે. સાહેબ, આ જે તમારો અનુભવ છે એને કારણે પણ આ રિઝલ્ટ તમે પ્રાપ્ત કરવા સફળ થાવ છો? અમારે વિદ્યાર્થીઓ અમારી પાસે મોટાભાગે પ્રાઇમરીથી ભણતા હોય છે. પછી પ્રાઇમરીમાં અમે સર્વાંગી વિકાસ ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છીએ. હવે પ્રાઇમરી વિભાગ પૂરો થાય પછી 9-10નો વિભાગ આવે જે બોર્ડની પરીક્ષાનો, ત્યારે આખો પરીક્ષાલયમય માહોલ બનતો હોય છે, જેની ટીમ પણ અલગ હોય અને એક્સપર્ટ હોય, જેઓ વધારે પરીક્ષાલક્ષી તૈયારી અને વધુ માર્ક્સ કેમ કવર કરવા એના ઉપર અમે વધારે ધ્યાન આપતા હોઈએ છીએ. હવે 10માની પરીક્ષા પૂરી થાય એટલે વિદ્યાર્થીની કારકિર્દીની દિશા નક્કી થાય કે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ તરફની. તો વધુમાં વધુ અમારા વિદ્યાર્થીઓ છે એ 10મા ધોરણમાં સારા માર્ક્સ મેળવે એવું અમે આયોજન પરીક્ષાલક્ષી કરતા હોઈએ છીએ 9-10માં, અને 10મા પછી તેઓ પોતાની કેરિયરનો સારો પાથ નક્કી કરી અને સારા રસ્તા ઉપર સાયન્સ કે કોમર્સમાં આગળ વધી શકે એ રીતનું અમારું આયોજન હોય છે. એટલે એમ જુઓ તો આ લાંબા ગાળાની પ્રોસેસ છે. પ્રાઇમરીથી જ અમે વિદ્યાર્થીઓને ધીરે ધીરે ઘડતા એને 12મા સુધી પહોંચાડતા હોઈએ છીએ. અને 12મામાં જે રિઝલ્ટ દેખાય છે એ ખરેખર માત્ર 12મા ધોરણનું રિઝલ્ટ નથી હોતું, પણ એ 6ઠા, 7મા, 8માંથી વિદ્યાર્થીમાં ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવતા 12મા ધોરણમાં એ વધારે ઇમ્પ્રુવમેન્ટ છે એ બહાર આવીને દેખાતું હોય છે. એટલે ખાસ કરીને મારે એવું કહી શકાય કે 11, 12 કે 9, 10માં જે ટીચરોએ ભણાવ્યું એ તો શ્રેષ્ઠ હોય જ, પણ એનો પાયો ઘડવાવાળા જે 6ઠા, 7માંથી જે ટીચરો છે એમનો પણ બહુ મોટો રોલ રહેતો હોય છે આ અંગે. ખાસ કરીને મેં જોયું છે એનું જે ફળ સ્વરૂપે છે કોમર્સની અંદર તમારી આ સ્કૂલ જે છે ક્રિષ્ના સ્કૂલ, એમાં 100% રિઝલ્ટ આવ્યું છે. આર્ટ્સમાં પણ 100% રિઝલ્ટ આવ્યું છે અને સાયન્સમાં 96% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે આ સ્કૂલે. એમાં એવું છે કે આ વર્ષે રિઝલ્ટની ટકાવારી જુઓ તો સામાન્ય રીતે અમને એવું લાગતું હતું કે અમુક વિદ્યાર્થીઓ છે એને નબળા માર્ક્સ આવશે, પણ છેલ્લા 3 મહિનાના ગાળામાં એવો છોકરાઓએ પણ સારી મહેનત કરી અને એક સારા સ્ટેજ સુધી અને સારા પર્સન્ટેજ સુધી કવર કરી લીધું. એટલે ઓલ ઓવર અમારું ગયા વર્ષ કરતાં આ વર્ષે રિઝલ્ટમાં વધારો થયો છે.
એટલે આ રીતે તમે જોયું કે આ બંને લોકોનો જે પ્રમાણે શિક્ષણનો અનુભવ છે એ અનુભવના કારણે આ શિક્ષણ એટલી બધી આગળ વધી છે અને 1200થી વધારે વિદ્યાર્થીઓ અહીં ઓલરેડી ભણે છે અને દિવસે દિવસે કલ્પના બહારની પ્રગતિ કહી છે. મેં લગભગ વિદ્યાર્થીઓ જોયું છે કે અહીંથી મેનેજમેન્ટથી માંડી અને દરેક રીતે શિક્ષણ આપવાથી માંડી અને ખાસ કરીને સંસ્કાર મેં જોયું છે. આજે લોકો 4-4, 5-5, 6-6 કલાક ત્યાં મેં જોયા છે, છતાં પણ ક્યાંય આમ પરફેક્ટ રીતે અહીંયા જોવા મળે છે. એનો મતલબ કે સંસ્કાર આપવામાં આવશે એ નક્કી છે. લીમડા લાઈન ઉપર આવેલ જામનગરની સુપ્રસિદ્ધ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના કુલ 15 વિદ્યાર્થીઓએ 9મી મે જાહેર થયેલ ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. હજી આ વાત વિદ્યાર્થીઓ અને વાલીઓ ભૂલ્યા નથી. ત્યાં જ આજે સવારે SSC બોર્ડનું ઓનલાઈનના માધ્યમથી પરિણામ જાહેર થયું છે. આ SSC બોર્ડના પરિણામમાં પણ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી આ સ્કૂલને વધુ એક વખત ગૌરવ અપાવ્યું છે. 35 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા આ સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ અને ઉસ્મિતાબેન ભટ્ટે આજે પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી. ઓનલાઈનના માધ્યમથી SSC બોર્ડનું પરિણામ જાહેર થતાં આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ આ સ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા, જેને કારણે આજ સવારથી જ આ સ્કૂલમાં એક ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. 11 A1 ગ્રેડ મળ્યાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઢોલ નગારા સાથે ડાન્સ કરી અને ગરબા રમવામાં આવ્યા હતા. તેમજ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી ઉસ્મિતાબેન ભટ્ટ દ્વારા કુમકુમ તિલક કરી દરેક વિદ્યાર્થીનું સન્માન કર્યું હતું. ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે દરેક વિદ્યાર્થીને પેંડાની મીઠાઈ આપી મોં મીઠા કરાવ્યા હતા. આમ આજે SSC બોર્ડના પરિણામની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. A1 ગ્રેડ મેળવનાર 11 વિદ્યાર્થીઓમાં આંબલિયા સ્વાતિએ 99.83 PR, ઠાકોર સુમિતે 99.47 PR, ચાવડા હર્ષિતે 98.99 PR, ખીમસુરિયા એકતાએ 98.82 PR અને સાકરિયા દેવે 98.27 સાથે સંસ્કૃતમાં 100માંથી 99 ગુણ મેળવ્યા છે. તેમજ ગોસાઈ અદિતિએ 98.17 PR, પરમાર સોહમ 98.17 PR, દોમડિયા મયંક 97.85 PR, વસોયા હેત 97.85 PR, અગ્રાવત પ્રિયા 97.51 PR અને દલવાડી માનવે 96.90 PR મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેમજ 90થી વધુ PR મેળવનારની સંખ્યા 48 હોવાનું સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું. આ તકે અશોકભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે કોઈ પણ સ્કૂલમાં ધોરણ 10માં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને ધોરણ 11-12 સાયન્સ કોમર્સમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ 10થી 100% સુધીની સ્કોલરશિપ પણ આપવામાં આવશે, જેનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને અશોકભાઈ ભટ્ટે અનુરોધ કર્યો છે. આ તકે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે, જેમાંથી આજના સમાચારમાં 5 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. બાકીના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ આવતીકાલના ન્યૂઝમાં અમે પ્રસારિત કરીશું, જેની વાલીઓ અને વિદ્યાર્થીઓએ તથા દર્શક વર્ગે નોંધ લેવા GTPL જામનગર ન્યૂઝના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટે આજના SSC બોર્ડના પરિણામ અંગે કેટલીક માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. હું બ્રિલિયન્ટ સ્કૂલમાં બાલ મંદિરથી ભણી રહ્યો છું અને આ 10માનું આજે રિઝલ્ટ છે એમાં મારો A1 આવ્યો છે. આ બ્રિલિયન્ટ સ્કૂલમાં મારો 11મો ક્રમ આવેલો છે. એમાં ટીચર્સોનો અને મારા મમ્મી પપ્પાનો ખૂબ મહત્ત્વનો ફાળો છે. મારા પપ્પા કડિયા કામ કરે છે, મારા મમ્મી હાઉસવાઈફ છે અને મેં પણ આમાં ઘણી મહેનત કરી છે અને ખૂબ સપોર્ટ છે ટીચર્સનો. અને આગળ જતાં મારે CAની લાઈન પકડવી છે અને મારે CA બનવાની ઈચ્છા છે. કોમર્સ પકડીશ. સ્કૂલમાં હું જેટલો ટાઈમ વેસ્ટ નહોતો કરતો, સમયનો બરાબર ઉપયોગ કરતો હતો અને ઘરે પણ સરખો ઉપયોગ કરતો હતો. 2 થી 3 કલાક વાંચતો હતો અને વચ્ચે બ્રેક પણ લેતો હતો. એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે જરાક ફોન જોતો હતો અને મહેનત કરી અને મારો બ્રિલિયન્ટમાં 11મો ક્રમ આવ્યો છે A1માં. મારા ટકા 90 આવેલા છે એમાં અને PR 96 છે અને હાઈએસ્ટ મારે બેઝિક મેથ્સમાં 97 છે અને સંસ્કૃત અને ગુજરાતીમાં 92 આવેલા છે માર્ક્સ. બ્રિલિયન્ટ સ્કૂલમાં ભણું છું. બ્રિલિયન્ટ આજે 10માનું SSCનું રિઝલ્ટ હતું. મારે સારા ટકા આવ્યા છે, 91% આવ્યા છે અને 97 PR છે. સ્કૂલના બધા શિક્ષકોએ અને મારા પેરેન્ટ્સે મને ખૂબ સપોર્ટ કરેલો હતો અને બ્રિલિયન્ટ સ્કૂલ ખૂબ સારી છે, મને ફૂલ સપોર્ટ હતો. હું
હું સ્ટાન્ડર્ડ 5થી આ સ્કૂલમાં છું. સ્કૂલમાં જરા પણ ટાઈમ વેસ્ટ નથી કરતી અને ઘરે પણ ટાઈમ વેસ્ટ નથી કરતી. માઇન્ડ ફ્રેશ કરવા માટે થોડીવાર ટીવી જોતી અને મોબાઈલ રમતી. હાઈએસ્ટ મારે સાયન્સમાં અને મેથ્સમાં છે 97. હું ધોરણ 6 થી બ્રિલિયન્ટ સ્કૂલ જામનગરમાં અભ્યાસ કરું છું. આજ રોજ એસએસસીનું પરિણામ જાહેર થયું છે, જેમાં મને 97.85 PR અને 92% પ્રાપ્ત થયા છે. મને વિજ્ઞાનમાં અને સંસ્કૃતમાં 97 અને ગણિતમાં 98 માર્ક આવ્યા છે. આનો શ્રેય મારા માતા પિતા, શિક્ષકો અને સ્કૂલને દઉં છું. હું ધોરણ 9થી બ્રિલિયન્ટ સ્કૂલમાં ભણું છું. મને A1 આવ્યો છે, મને 97.85 PR આવ્યા છે અને 92% આવ્યા છે. એમ મારા શાળાના શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ મોટો ફાળો છે. અમારી શાળામાં ડિસેમ્બર મહિનામાં કોર્સ પૂર્ણ કરવામાં આવ્યો હતો. પછી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અમારા 28 થી 30 પેપર લેવાના હતા, જેમાં મને ખૂબ સરસ માર્ક મળ્યા હતા, જેનો ફાયદો મને એસએસસીની એક્ઝામમાં ખૂબ ફાયદો થયો. ભવિષ્યમાં હું કમ્પ્યુટર એન્જિનિયર બનવા ચાહું છું. હું બ્રિલિયન્ટ સ્કૂલમાં નર્સરીથી ભણું છું. મારે એસએસસી ધોરણ 10ની પરીક્ષામાં 98.17 PR આવ્યા છે, 92.5%. મારી સફળતાનો શ્રેય હું મારા માતા પિતાને, અમારી સ્કૂલને આપું છું. અમને ડિસેમ્બરમાં જે કોર્સ પૂરા કરી દીધા હતા, પછી એક વખત વધુ ડાઉટ ક્લિયર કરવા માટે અઠવાડિયું 15 દિવસ આપ્યા હતા. પછી પ્રી બોર્ડના ઘણા બધા પેપર લીધા હતા, જેના આધારે મારા પેપર સમયસર પૂરું થઈ જતું હતું અને મને પૂરી માર્ગદર્શન પૂરું મળતું. આગળ જતાં સાયન્સ લઈ અને એન્જિનિયર બનવાનું. હું બ્રિલિયન્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. આજરોજ એસએસસીનું પરિણામ જાહેર થયું છે, જેમાં મને A1 આવ્યો છે અને 92.50% અને 98.17 PR આવ્યા છે, જેનો શ્રેય હું મારી બ્રિલિયન્ટ સ્કૂલ અને સમગ્ર શિક્ષક અને મારા માતા પિતાને આપું છું. અને મને સૌથી વધારે હાઈએસ્ટ માર્ક મારા ગણિતમાં આવ્યા છે, જેમાં મને 100માંથી 98 માર્ક આવ્યા છે. શાળામાં બહુ સારી મહેનત કરાવવામાં આવતી હતી. ડિસેમ્બરમાં સમગ્ર કોર્સ પૂર્ણ થયા બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અમારી એક્ઝામ લેવામાં આવતી હતી, જેમાં મને દરેક વિષયમાં સમજવામાં મને ઊંડાણપૂર્વક બહુ ફાયદો થયો છે. ભવિષ્યમાં હું CA બનવા માગું છું. ઘરે રહીને હું દિવસમાં 5 થી 6 કલાકની હું મારી તૈયારી કરતી અને હું મારું માઇન્ડ ફ્રેશ કરવા પેઇન્ટિંગ અથવા તો થોડીક વાર ટીવી જોતી. અશોક ભટ્ટ, ચેરમેન બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ. આજે અમારે ત્યાં આપણે જોયું કે દિવાળી જેવો માહોલ છે, એટલા માટે કે ધોરણ 10નું આજ પરિણામ આવેલ છે, જેમાં 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તે બદલ હું વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને શિક્ષકગણને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમે લોકો દર વર્ષે આ પરિણામ જાળવી રાખીએ છીએ. એનું માત્ર ને માત્ર કારણ હોય તો વિદ્યાર્થીઓ, વાલીઓ અને એના શિક્ષકો છે. ધોરણ 10ના પરિણામની વાત કરું તો આ વખતે 99 PR ઉપર 11 સ્ટુડન્ટ છે, 98 PR ઉપર 31 સ્ટુડન્ટ છે, 95 PR ઉપર 42 સ્ટુડન્ટ છે અને 90 PR ઉપર ટોટલ 48 સ્ટુડન્ટ છે. તમામ વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવી અને એ લોકોનું સ્વાગત કરવામાં આવેલ છે અને એ લોકોને ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ આજે વાલીઓ માટે, વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે, અમારા માટે છે, જે આપ સૌ જોયું છે. ધોરણ 10માં આવનાર વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે માત્ર તમે સ્કૂલની અંદર જે કંઈ કરાવવામાં આવે છે એના ઉપર પૂરતું ધ્યાન આપ્યા પછી જે સ્કૂલમાં કરાવેલ છે એ ઘરે રોજનું રિવિઝન કરી લેવું જોઈએ અને જો રિવિઝન થઈ જાય તો સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. જામનગરના રણજીત સાગર રોડ વૈશાલી પાર્ક ખાતે આવેલ KK ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના 2021માં કરવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં પ્લે હાઉસથી ધોરણ 8 સુધીનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રમશઃ ધોરણનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે પ્રથમ વર્ષે માર્ચ 2024માં ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ધોરણ 12 કોમર્સનું પરિણામ ગત ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે ધોરણ 10નું પરિણામ ઓનલાઈનના માધ્યમથી ગુજરાત બોર્ડે જાહેર કર્યું છે. આ બંને પરિણામમાં આ સ્કૂલના વિદ્યાર્થીઓએ 100% રિઝલ્ટ મેળવી KK ઇન્ટરનેશનલ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જગદીશભાઈ ફળદુ અને મુકેશભાઈ ફળદુ સેવા આપી રહ્યા છે, તેમજ પ્રિન્સિપાલ તરીકે જેનિસ લિંબાસિયા પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આ તકે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આજે બપોરે આ સ્કૂલની મુલાકાત લીધી હતી. આ સ્કૂલમાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
માત્ર 3 વર્ષના ગાળામાં આ સ્કૂલે ભારે નામના મેળવી છે. ધોરણ 10ના પરિણામમાં આ સ્કૂલના 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જેમાં તાળા આર્યાએ 99.93 PR સાથે 97.16% મેળવી સમગ્ર ગુજરાતમાં 7મો નંબર મેળવ્યો છે. અમૃતિયા ખુશે 99.47 PR મેળવી 95.16% મેળવ્યા છે અને ચોવટિયા ઝરણાએ 98.27 PR મેળવી 92.77% પ્રાપ્ત કર્યા છે. તેમજ ધોરણ 12 કોમર્સમાં સોરઠિયા વંશ નામના વિદ્યાર્થીએ 98.18 PR મેળવી 89.14% સાથે A2 ગ્રેડ મેળવ્યો છે અને SPCCમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આમાં સ્કૂલે બોર્ડના પ્રથમ પરિણામમાં જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ધોરણ 10માં A1 ગ્રેડ મેળવનાર 3 વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ દ્વારા ગોલ્ડ મેડલ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ 12 કોમર્સમાં SPCCમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરવા બદલ મેનેજમેન્ટ દ્વારા સોરઠિયા વંશનું ગોલ્ડ મેડલ અને શિલ્ડ આપી સન્માન કર્યું હતું. આ તકે A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 3 વિદ્યાર્થીઓનો GTPL જામનગર ન્યૂઝ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. તેમજ સોરઠિયા વંશ અને સ્કૂલના પ્રિન્સિપાલ જેનિસ લિંબાસિયા સાથે પણ GTPL જામનગર ન્યૂઝ દ્વારા વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો KK ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવ્યા છે. ખાસ કરીને રણજીત સાગર રોડ ઉપર આવેલી છે, સેટેલાઇટ પાર્કમાં આવેલી સ્કૂલ છે અને હમણાં જ ટૂંકા સમયમાં જ આ સ્કૂલે એટલું બધું ડેવલપ થયું છે અને 2021માં આ સ્કૂલની સ્થાપના થઈ હતી અને ખાસ કરીને ધોરણ 12 અને ધોરણ 10નું આ પ્રથમ વર્ષ હતું, છતાં પણ આ સ્કૂલ 100% રિઝલ્ટ લેવામાં સફળ થઈ છે. ખાસ કરીને જે આમના ટ્રસ્ટી છે, મેઇન ટ્રસ્ટી છે એવા જગદીશભાઈ ફળદુ અને એમના બ્રધર એવા મુકેશભાઈ ફળદુનું ટોટલી અહીંયા માર્ગદર્શન હોવાને કારણે આ બધી વાત બની છે. અને અત્યારની વાત કરીએ તો અત્યારે લગભગ 1200 જેવી સંખ્યા પણ અત્યારે આ સ્કૂલની અંદર ભણે છે અને ખાસ કરીને પ્લે હાઉસથી લઈને ધોરણ 12 સુધીનો અહીંયા અભ્યાસક્રમ કરવામાં આવે છે. આ વર્ષ હોવા છતાં પણ આ સ્કૂલે એટલી બધી બાજી મારી છે અને અમુક વિદ્યાર્થીઓ 100માં 100 પણ માર્ક મેળવ્યા છે. ખરેખર આ પ્રથમ વર્ષે આ વસ્તુ શક્ય નથી, પણ આ સ્કૂલે શક્ય બનાવી છે. અને ખાસ કરીને જેમનો સિંહ ફાળો છે એવા પ્રિન્સિપાલ જેનિસ લિંબાસિયા કે જે સતત અહીંયા કાર્યરત રહી છે, એને કારણે પણ આ વાત બની છે. અને ખાસ કરીને જે લોકો શિક્ષણ આપે છે, કોમર્સનું હોય અને આર્ટ્સનું હોય, એવા બધા શિક્ષણ આપે છે, શિક્ષકોની ટીમ પણ અહીંયા ક્વોલિફાઈડ હોવાને કારણે પણ આ વાત બની છે. તો આપણી સાથે જે વિદ્યાર્થી જોડાયેલ છે એવા સોરઠિયા વંશ કે જે ધોરણ 12 કોમર્સમાં એમણે બાજી મારી છે, A2 ગ્રેડ મેળવ્યો છે. આપણે એમને પૂછશું કે દીકરા તે શું રિઝલ્ટ મેળવ્યું છે અને આ પહેલા વર્ષે તું આ સ્કૂલમાં હીરો બની ગયો છો? મારે 89.18% આવ્યા છે અને 98.18 PR આવ્યા છે. વધારેમાં વધારે માર્ક કેમ આવ્યા છે? SPCCમાં. કેટલા આવ્યા? 100. આગળ એને શું કરવા માંગે છો? BBA MBA. તું કેટલા વર્ષથી અહીં ભણો છો? 2 વર્ષથી. આ સ્કૂલનું મેનેજમેન્ટ ને બધું કેવું લાગ્યું છે? સારું. કઈ રીતે ક્લાસરૂમની અંદર અભ્યાસ કરવામાં આવતો હતો? અઠવાડિયામાં એકવાર પ્રેક્ટિસ પેપર હોય છે અને ટેસ્ટ હોય છે, પછી લેક્ચર પૂરો થાય એટલે છેલ્લે બધું પૂછે. તને ખ્યાલ હતો કે આટલું બધું સારું રિઝલ્ટ આવશે? ના. છતાં તું સફળ થયું, આગળ જઈને આગળ વિઝન તારું શું છે? મારે આગળ માર્કેટિંગનું કરવું છે. એટલે MBA કરવું છે? MBA. આ તમે જોયું કે આ દીકરો જે 12 કોમર્સનો વિદ્યાર્થી હતો અને ખાસ કરીને એમને જે રિઝલ્ટ આવ્યું છે 89.14% આવ્યું છે. PRની વાત કરીએ તો 98.18 PR આવ્યા છે. પણ મીડિયા સાથે પહેલી વખત આ બાબતની મુલાકાત હોય એટલે થોડુંક એમના બોલવાની જે વાત આવતી હોય એમાં સંકોચ અનુભવતા હોય, પણ જે પ્રમાણે રિઝલ્ટ મેળવ્યું છે, આજે આ સ્કૂલે જે પ્રમાણે એમને શિલ્ડથી પણ એમનું સન્માન થયું છે અને ગોલ્ડ મેડાલિસ્ટથી પણ એનું સન્માન થયું છે. પણ અહીંનો જે માહોલ છે, કારણ કે આ રીતે પ્રથમ વર્ષે ધોરણ 10 હોય કે 12 હોય, પણ એની અંદર 100% રિઝલ્ટ લઈ આવવું એ કોઈ નાની સૂની વાત નથી. અમે લોકો ઘણા સમયથી KK ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે છીએ અને ખાસ કરીને અહીંયા આજે ધોરણ 10માનું રિઝલ્ટ જાહેર થયું છે અને ખાસ કરીને ગુજરાત બોર્ડે પણ એક ઓનલાઈન એક રિઝલ્ટ આપ્યું છે અને એમાં KK ઇન્ટરનેશનલ સ્કૂલે બાજી મારી છે અને 100% વિદ્યાર્થીઓ અહીંયા પાસ થયા છે. અને અહીંયા એક દિવાળી જેવો માહોલ છે, એક આનંદમય માહોલ છે. અને ખાસ કરીને આ સ્કૂલની અંદરનું જે રિઝલ્ટ છે એ પ્રથમ વર્ષનું રિઝલ્ટ હતું અને A1 ગ્રેડના 3 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પણ મેળવ્યો છે. એમાં ખાસ કરીને તાળા આર્યા કે જેણે 99.93 PR મેળવ્યા છે અને ટકાની વાત કરીએ, ટકાવારીની વાત કરીએ તો 97.16% મેળવ્યા છે. એટલે આ રીતે પ્રથમ વર્ષે જ આ રીતનું ઝળહળતું રિઝલ્ટ લઈ આવવું એ કોઈ નાની સૂની વાત નથી. પણ અહીંનું જે મેનેજમેન્ટ પાવર છે, ખાસ કરીને શિક્ષકગણ છે, એની જે મહેનત છે એ લેખે લાગી એવું લાગે છે. એટલે આપણી સાથે તાળા આર્યા આપણી સાથે જોડાયેલ છે. દીકરા, તે જે પ્રમાણે અહીંયા મહેનત કરીને તું આગળ વધી છે અને ખાસ કરીને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, શું કહીશ?
બહુ સારું સ્કૂલનું કામ હતું, તેથી અમે ડિસેમ્બર મહિનાથી જ અહીંયાથી પ્રેક્ટિસ પેપર ચાલુ કરી દેવાયા હતા. ડેઇલી રિવિઝન ટેસ્ટ ચાલતી હતી, રિવિઝન કરાવાતું હતું અને ટેસ્ટો લેવામાં આવતી હતી, ક્યારેક તો સરપ્રાઇઝ ટેસ્ટ પણ લેવામાં આવતી હતી. ખાસ કરીને અહીંનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? સારું છે મેનેજમેન્ટમાં. પછી સ્કૂલથી ગયા પછી તું કેટલી કલાક આમાં ઘરે પણ વાંચન કરતી હતી? 4 થી 5 કલાક. તને ખબર હતી કે આ રીતે આપણે A1 ગ્રેડ પ્રાપ્ત થશે? ના. આગળ જઈને શું કરવું છે? સોફ્ટવેર એન્જિનિયર. અને તારા પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પપ્પા શું કરે છે? ખેતી. તારા પપ્પા પણ ખુશ થઈ ગયા હશે કે આ આવડું મોટું A1 ગ્રેડ મેળવ્યો છે, ટીવીમાં પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે. હા. અને આ દીકરીનો પ્લસ પોઈન્ટ એ છે તાળા આર્યાનો કે એમણે સમગ્ર ગુજરાત બોર્ડની અંદર 7મો ક્રમાંક મેળવ્યો છે. અમને ત્યાં ખુશ કે જેણે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 99.47 PR મેળવ્યા છે અને 95.16% મેળવ્યા છે. આપણે એમને પૂછશે કે દીકરા તે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તું કઈ ટાઈપની મહેનત કરતો હતો કે તું આ સફળ થઈ ગયો છે? સ્કૂલે જે પણ ટેસ્ટ લેવામાં આવતી હોય તેમાં જે ખોટું પડ્યું હોય તેનું રિવાઇઝ કરી લેવાનું. દરરોજ જે વિષયનું પૂરું કરવા માંડે તેમ આપણે બધું રિવાઇઝ કરી લેવાનું. વારંવાર રિવાઇઝ કરવાથી જ બધું યાદ રહે છે, એટલે જ બધા. તને ખબર હતી આટલી બધી સફળતા મળશે? 90% થઈ રહ્યા હતા પણ 95% આવ્યા. અને તારા વિષયવાર રિઝલ્ટ શું આવ્યું છે? વિષયમાં સાયન્સમાં 98 છે, મેથ્સમાં 99 અને સોશિયલમાં 97 છે. આગળ જઈને તારે શું કરવું છે? આગળ જે IITનો ગોલ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, તો એમાં પણ નીકળી જશે એવું લાગે છે? હા. પછી આ સ્કૂલ વિશે શું કહીશ? કારણ કે આના જે આજુબાજુના જે આપણા સેટેલાઇટ પાર્કની અંદર જે લોકો રહે છે, તો એવા લોકોને આપ શું કહીશ? આ સ્કૂલ બાબતે તારો વિચાર શું છે? સ્કૂલ બાબતે કેમ કે ભણવાનું ઉચ્ચ કક્ષાનું છે, તેમાં જેમ કે ડિસેમ્બર મહિનાથી પ્રેક્ટિસ પેપર લેવામાં આવતા, તેના કારણે જ બાકીના બોર્ડના પેપર સહેલા લાગતા હતા. સરપ્રાઇઝ ટેસ્ટ લેવામાં આવતી હતી. એનું મેનેજમેન્ટ કેવું લાગ્યું? મેનેજમેન્ટ સારું છે, કેમ કે કોઈ પણ છોકરાઓને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેનું જલ્દીથી નિરાકરણ આવી જાય છે. આ જ રીતે આપણી સાથે ચોવટિયા ઝરણા જોડાયેલ છે. એને પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. 98.27 PR મેળવ્યા છે અને 92.77% મેળવ્યા છે. આપણે એમને પૂછશું કે દીકરા તે પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તે અત્યારે જે પ્રમાણે તારા હાથમાં શિલ્ડ છે, ગોલ્ડ મેડાલિસ્ટ તને હમણાં ટ્રસ્ટીએ તને આપ્યું, શું કહીશ? આ રીતે તે સપનું જોયું હતું? કઈ ટાઈપની તું મહેનત કરતી હતી? હું રોજ ડેઈલી જ્યાં સ્કૂલે કરાવતી એનું રિવિઝન કરતી, એકેય ટેસ્ટ મિસ ન કરતી. પછી ડિસેમ્બરથી બધી એક ટેસ્ટ સ્ટાર્ટ થઈ, એ બધી ટેસ્ટ મેં આપી. તું આગળ શું કરવા માંગે છો? આગળ હું B ગ્રુપ લઈને ડૉક્ટર બનવા માંગુ છું. ડાયરેક્ટ B ગ્રુપ? સાયન્સમાં B ગ્રુપ નહીં. કઈ સ્કૂલ તે પસંદ કરી છે? અહીં તો સાયન્સ છે નહીં. હવે કરશે પસંદ બધા. તારા પપ્પા શું કરે છે? મારા પપ્પા બ્રાસપાર્ટમાં છે. છતાં વેપારીની દીકરી તો આટલી બધી આગળ નીકળી ગઈ. એટલે આ રીતે તમે જોયું કે આ છોકરાઓ એટલા બધા તેજસ્વી છે, લાઇટવાળા પણ છે. આપણને વારંવાર વાત કરવાની પણ ઈચ્છા થાય, પણ 3 વિદ્યાર્થીઓએ જે પ્રમાણે અહીંયા સફળતા મેળવી છે એ ખરેખર અભિનંદન પાત્ર છે. છેલ્લા 3 દિવસથી ધોરણ 12 અને ધોરણ 10નું ગુજરાત સરકારે રિઝલ્ટ જાહેર કર્યું છે. એટલે દરેક સ્કૂલોમાં એક ખુશીનો માહોલ છે, કારણ કે આ વખતે રાજ્ય સરકારે પણ રિઝલ્ટ ઊંચું આપ્યું છે. અને ખાસ કરીને જામનગરની કે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અમે લોકો આવ્યા છે અને લગભગ છેલ્લા 1 કલાકથી અમે લોકો અહીંયા છીએ. અને જે પ્રમાણે વિદ્યાર્થીઓ અને વાલીઓને અમે મળ્યા છે, તો ઘણી પોઝિટિવ વાત અહીંયા જોવા મળી છે. અને ખાસ કરીને આ સંસ્થાના જે ટ્રસ્ટી છે, મેઇન ટ્રસ્ટી છે, એવા જગદીશભાઈ ફળદુ અને મુકેશભાઈ ફળદુનું સતત માર્ગદર્શન રહી છે. અને જે પ્રમાણે 2021માં સ્થાપના થઈ હતી અને એના ફળ સ્વરૂપે આજે પહેલું વર્ષ હતું SSC બોર્ડ અને ધોરણ 12માંનું રિઝલ્ટ આપવાનું. એમાં આ સ્કૂલે બાજી મારી છે. 100% રિઝલ્ટ મેળવ્યું છે આ લોકોએ અને એને કારણે વિદ્યાર્થીઓમાં એક હરખની હેલી છે. અને ખાસ કરીને પહેલાં જ વર્ષે ધોરણ 10ની અંદર A1 ગ્રેડના 3 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. એટલે આ રીતે આપણી સાથે જોડાયેલા એવા પ્રિન્સિપાલ જેનિસ લિંબાસિયા જોડાયેલ છે, કારણ કે અમને એમની મહેનત હોય છે અને શિક્ષકોની પણ મહેનત હોય છે. તો આપણી સાથે જોડાયેલા જેનિસ લિંબાસિયા સાહેબને પૂછશો કે સાહેબ, આજે પ્રથમ વર્ષ તો જે આપણે આ ધોરણ 12 અને ધોરણ 10નું આ બંનેનું રિઝલ્ટ આજે આવ્યું છે અને તમારી સ્કૂલે 100% રિઝલ્ટ મેળવ્યું છે. હા, કે ઇન્ટરનેશનલ સ્કૂલમાં 1 દિવસ પહેલાં જ ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ આવ્યું ત્યારે અમને જાણ થઈ કે 12માના વિદ્યાર્થીઓ છે, બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણથી પાસ થયા છે અને 100% રિઝલ્ટ આવ્યું. અને એવી જ રીતે આજે પણ જ્યારે ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું, ફરીથી અમારા વિદ્યાર્થીઓએ અમારી મહેનત પ્લસ શિક્ષકોની મહેનત અને એમની પોતાની મહેનતને ઉજાગર કરી અને અમને બતાવ્યું કે અમે પણ બધા પાસ થઈ ગયા છીએ અને સ્કૂલનું 100% રિઝલ્ટ આવ્યું છે. તમારી પાસે સંખ્યા પણ આજે પહેલા વર્ષે ઓછી હોય છતાં પણ 3 વિદ્યાર્થીઓએ તમને કહ્યું A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. હા, હું તમને
તમને વાત કરું ને તો અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંનેના થઈને ધોરણ 10માં માત્ર ને માત્ર મારી પાસે 34 વિદ્યાર્થીઓ જ હતા. પણ એ 34 વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારી મહેનત કરી અને એમાંથી હું તમને વાત કરું તો પ્રથમ વર્ષે જ અમારું પહેલું રિઝલ્ટ છે શાળાનું અને એમાં જ અમારા એક દીકરી છે તાલા આર્યા, એમણે 99.93 PR મેળવેલા છે. અને જો ટકાવારીની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી હું ટીચિંગ ફિલ્ડમાં છું પણ મેં આટલી ઊંચી ટકાવારી હજી સુધી જોઈ નથી. 97.16% એમને મેળવેલા છે અને એમાં પણ વાત કરીએ તો સ્ટાન્ડર્ડ મેથ્સ એમાં 100માંથી 100 માર્ક એમણે મેળવેલા છે. બીજા 2 બાળકો છે એમની પણ ટકાવારી ઘણી સારી છે, એમને પણ A1 ગ્રેડ આવેલો છે. અમૃતિયા ખુશ વિદ્યાર્થી છે, એમને 95.16% આવેલા છે અને ચોવટિયા ઝરણા છે એને 92.67% આવેલા છે. ખાસ કરીને ધોરણ 12 કોમર્સની વાત કરીએ તો સોરઠિયા વંશ કે એમણે પણ સારું રિઝલ્ટ મેળવવામાં સફળ થયો છે. હા, સોરઠિયા વંશની હું તમને વાત કરું સર તો કોમર્સની અંદર વિદ્યાર્થીઓને જનરલી ધોરણ 10માં ઓછા ટકા હોય છે, છતાં પણ અમારા જે વિદ્યાર્થીઓ છે એમણે ધોરણ 10 કરતાં ધોરણ 12ની અંદર ખૂબ વધારે ટકા મેળવેલા છે. એમાંથી એક વિદ્યાર્થી અમારા સોરઠિયા વંશ, એમણે ધોરણ 12ની અંદર 89.17% મેળવેલા છે અને એમની PRની હું વાત કરું તો એમને 98.18 PR આવેલા છે અને ખાસ કરીને SPCC જેવા અઘરા વિષયની અંદર એમને 100માંથી 100 માર્ક મેળવેલા છે. ખાસ કરીને આ સ્કૂલે હમણાં 2021માં સ્થાપના કરી છે, છતાં પણ જે સંખ્યા ન કલ્પી શકાય એવી સ્કૂલ કોઈ માને ન માને, સંખ્યા પણ ન માને, 1200 જેવી સંખ્યા હોય અહીં ભણતી હોય એવું કોઈ માને નહીં, કારણ કે 2-3 વર્ષના આ રીતે અપગ્રેડ થવું એ ખરેખર એક અભિનંદન પાત્ર છે. તમારી મહેનત હોય એને કારણે આજુબાજુના વિસ્તારમાં તમારી લોકપ્રિયતા કામે લાગી હોય. હા, એમાં હું એક જ માત્ર વાત કહીશ તમને. અમારા ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ફળદુ અને જગદીશભાઈ ફળદુ છે, એમનો અમને અપાર સહકાર છે. એમના તરફથી અમને ખુલ્લી છૂટ આપવામાં આવેલી છે કે શિક્ષણ બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી. ભલે તમે જે પણ શિક્ષકો હાયર કરો એ ખૂબ જ ગુણવત્તાને યોગ્ય અને એકદમ ક્વોલિફાઈડ ટીચર્સને રાખો, જેથી કરીને જે વિદ્યાર્થીઓને પાયાનું મજબૂત શિક્ષણ મળવું જોઈએ એ મળે. ખાસ કરીને ધોરણ 10માં જે લોકોને 80% આવ્યા હોય એના માટે તમે એક સ્કીમ લઈ આવ્યા છો. એ સ્કીમ શું છે કે જેથી કરીને ધોરણ 11 આજ 10માં રિઝલ્ટ આવ્યું છે, કાલથી તમને 11માની અંદર પ્રવેશ આપવાનો આવશે કોમર્સમાં, તો શું કહેશો, કઈ રીતની સ્કીમ છે કે જેથી કરીને દરેક લોકોને લાગુ પડતી હોય? હા, એમાં અમારા ટ્રસ્ટીશ્રીએ અમને આજે જાણ કરી કે આ વર્ષે રિઝલ્ટ ધોરણ 10ના બાળકો બહુ સારું લઈને આવ્યા છે, તો સમગ્ર જામનગર, સમગ્ર ગુજરાતના જે પણ વિદ્યાર્થીઓ છે, જો એમાંથી કોઈ વિદ્યાર્થીઓ કોમર્સમાં ભણવા માગતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે એમણે આ સારા રિઝલ્ટના ઇનામ રૂપે બાળકોને 80% ઉપર જે પણ બાળકોને આવેલા હોય એમની 100% ફી માફ કરેલી છે. ગમે તે સ્કૂલમાં ભણતો હોય તો પણ? હા, કોઈ પણ સ્કૂલમાં બાળકો ભણતા હોય, ધોરણ 11માં પ્રવેશ મેળવવું હોય તો ધોરણ 11 અને 12ની સંપૂર્ણ ફી એમની માફ કરેલી છે. 2 વર્ષ દરમિયાન 0-0? હા, 2 વર્ષ દરમિયાન એમને કોઈ ફીસ નથી ભરવાની, 80% ઉપર ધોરણ 10માં આવે ને એટલે. કારણ કે તમારી મેં જોયું છે કે ઇન્ટરનેશનલ સ્કૂલનું બહુ મોટું નામ છે, તો આજે આ વખતની વાત કરીએ તો જે પ્રમાણે ધોરણ 11-12ની વાત આવે, પ્રવેશની વાત, એમાં કેવી ઇન્ક્વાયરી છે? અત્યારે નિયર અબાઉટ હજી આજે જ 10માનું રિઝલ્ટ આવ્યું છે અને આજે જ લગભગ 18 કે 19 જેટલી તો આજે ઇન્ક્વાયરી છે અને અત્યાર સુધીની પહેલાંની હું વાત કરું તો ટોટલ 50થી વધારે વિદ્યાર્થીઓની તો ઓલરેડી ઇન્ક્વાયરી થઈ ચૂકી છે. ખાસ કરીને KK ઇન્ટરનેશનલ સ્કૂલનો આગળનું વિઝન શું છે, શું ગોલ છે, તો કઈ રીતે તમે લોકોને વિદ્યાર્થીઓને ભણાવો છો કે આવતા દિવસોમાં આ 1200 વિદ્યાર્થી ભણે એના કરતાં પણ અનેક ગણી સંખ્યા પણ વધારો થાય? એક જ હેતુ છે, વિદ્યાધનાત સર્વધનાત પ્રધાનમ. વિદ્યાધન છે સૌથી વધુ સારું ધન છે, તો અમારા ટ્રસ્ટીશ્રીઓનો એક જ વિચાર છે કે જેટલા બને એટલા વધારે બાળકોને વિદ્યા આપો અને એમને એમના ભવિષ્યને ઉજ્જવળ બનાવતા શીખવાડો. આ ટૂંકા પીરિયડની અંદર 1200 જેવી સંખ્યા થઈ, એનું મુખ્ય કારણ શું હશે? તમારી એવી કઈ વિશેષતા છે કે લોકો તમારા સ્કૂલ તરફ આકર્ષણ છે? એક જ વાત છે, મેનેજમેન્ટની શક્તિ અને સાથે શિક્ષકોની ખૂબ વધારે મહેનત. આ રીતે તમે જોયું કે આ જેનિસ લિંબાસા સાહેબ હતા અને એમનો પણ શિક્ષણનો બહોળો અનુભવ છે, જેને કારણે આ બધી વસ્તુ બની છે. અને ખાસ કરીને જે લોકો શિક્ષકો અહીં ભણાવે છે એના ઉપર પણ મોનિટરિંગ કરે છે, એના ઉપર પણ ધ્યાન આપે છે, એને પણ જેને કારણે એને પ્રોત્સાહન પણ આપે છે. એનો ખાલી માત્ર ભૂલ કાઢવી એવાનો સ્વભાવ નથી જેનિસભાઈનો, કે જેથી કરીને અહીંયા જે શિક્ષકો અભ્યાસ કરવા આવે છે એને પણ ઉત્સાહ રહે છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં પોતાનો જે અનુભવ છે એ બાટે છે. એને કારણે આ સ્કૂલ છે દિવસે દિવસે અપગ્રેડ થાય છે અને આવતા 5 વર્ષની વાત કરીએ આ સ્કૂલ એક બ્રાન્ડિંગ બની જશે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં રાજ્યનું 82.56%ની સાથે જામનગર જિલ્લાનું 82.31% જાહેર થતું પરિણામ.
ધોરણ 10 અને 12 સાયન્સ કોમર્સના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા ક્રિષ્ના સાયન્સ સ્કૂલના 24 વિદ્યાર્થીઓ. એસએસસી બોર્ડના પરિણામમાં A1 ગ્રેડ મેળવતા બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 11 વિદ્યાર્થીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.